तुच्छकार सुराई सुख तप शरीर निरामय सुख संयम यात्रा निरोचुरी स्वामी मैना पसाय करसोजी। नमो हरिहं ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो युवज्जायाणं नमो लोये सब्बसाहुणं येषु पञ्चनमुक्कारो सब्बपावपनाशनो मङ्गलाणं च सब्बेशिं परमं भूरि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शान्तप्राज्ञवरो वक्ता गच्छाधीश सुसंयमी सूरीश्वरो गुणाब्धि स्यात् सङ्गवृद्ध्यै सदोद्यमी शारदा शारदाम्बुज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। स्वकृतं दुष्कृतं गर्हन् सुकृतं चानुमोदयन् नाथ त्वच्चरणौ यामि शरणं शरणो जितः। जी साहेब चौ शरणगमनं दुक्कड़गरिया सुकरान्मोयणाचेव एष गणो अणवरयं कायभू कुशलहेवुति। गत 2 દિવસોમાં આપણે તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે એટલે કે આપણી મોક્ષમાં જવાની દરેકની જે વ્યક્તિગત યોગ્યતા અલગ અલગ પ્રકારની છે જેને તથા ભવ્યત્વ કહેવામાં આવે છે એનો જલ્દી પરિપાક થાય અને જલ્દીમાં જલ્દી આપણે કાયમી મુક્તિને પ્રાપ્ત કરી શકીએ તે માટે જે पंचसूत्र आदि आगमो ग्रंथों में अने 14 शरण पयनना वगैरे आगमोनी अंदर जे 3 उपाय बताववामां आव्या छे जेने आपणे आध्यात्मिक त्रिफळा तरीके ओळखीए छीए। त्या 3 उपाय 4 शरणनो स्वीकार पछी दुष्कृतनी गरहा अने त्रीजो सुकृतनी अनुमोदना। आमांथी आपणे पहलो विभाग 4 शरणनो स्वीकार ए गत 2 દિવસોમાં कर्यो। આજથી હવે बीजा विभागनो प्रारंभ करीए छीए जेनुं नाम छे दुष्कृत गरहा। बंने शब्दोने जरा समजी लईए। दुष्कृत एटले दुष्कार्य दुष्ट कार्य न करवा योग्य भगवाने जेनो निषेध कर्यो छे जे आपणा आत्माने माटे अहितकारी छे भयंकर कर्मो बंधावनार छे। ए दुष्कृत एटले सादा शब्दों में कहीए तो पाप अने एनी गरहा गरहा एटले गुरुनी साक्षीए पश्चातापूर्वक एनु निखालसताथी निवेदन करवुं अने एनु प्रायश्चित स्वीकारवुं। ए दुष्कृत गरहा दुष्कृतनी निंदा अने गरहा 2 शब्द छे। आत्मसाक्षीए आपणे पोताना अंतरमां जे पश्चाताप करीए पापनो ए दुष्कृतनी निंदा कहेवाय अने गुरुनी साक्षीए आपणे जे पश्चाताप व्यक्त करीए एने कहेवाय दुष्कृतनी गरहा। बंने महत्वना छे पण निंदा करता पण गरहा વધુ મહત્વની છે। તો આપણે હવે
2-3 દિવસોમાં દુષ્કૃત ગરહા કરવાની છે. અનાદિકાળથી અજ્ઞાનવશ આપણા જીવે અનેક પાપો મનથી, વચનથી, કાયાથી કર્યા છે, કરાવ્યા છે, અનુમોદ્યા છે. એટલું જ નહીં, પણ એ પાપો કરીને ઉપરથી રાજીપો એને વ્યક્ત કર્યો છે, રાજી થયો છે. એના કારણે તે પાપ કેવા બંધાઈ ગયા? નિકાચિત, જેને કહેવામાં આવે, ચીકણા, અતિશય ચીકણા, કે જે ભોગવ્યા સિવાય છૂટકો જ નહીં. જે પાપ હળવા બંધાયા અનિકાચિત હોય તો એ પશ્ચાતાપ દ્વારા, પ્રાયશ્ચિત્ત દ્વારા, પ્રતિક્રમણ વગેરે દ્વારા એ પાપોનો ક્ષય થઈ શકે, સંપૂર્ણપણે ક્ષય થઈ શકે, અથવા તો એ પાપોનું જોર ઘણું ઘટાડી શકાય. પાપ છે ને આપણને ચાન્સ આપે છે. ઓલી કઈ કથા આવે છે વંકચૂલની, જેણે 4 પ્રતિજ્ઞાઓ લીધી હતી. એમાંની એક પ્રતિજ્ઞા શું હતી કે કોઈના ઉપર પ્રહાર કરવાનો પ્રસંગ આવે શસ્ત્ર દ્વારા તો એને થોડોક ચાન્સ આપવો બચવાનો, એટલે કે 7 ડગલા પાછળ હટવું, પછી જ પ્રહાર કરવો, એનાથી પહેલાં નહીં. તો એ રીતે આ કર્મ પણ જાણે આપણને આવે ચાન્સ આપે છે. અજ્ઞાન અવસ્થામાં કે મજબૂરીથી, સંજોગવશાત કોઈ પાપ થઈ ગયા કે કરવા પડ્યા કે કરી નાખ્યા, પણ એ પાપ કંઈ તરત ઉદયમાં નથી આવતા. જેમ ખેતરવાડીમાં બીજ વાવો અને તરત કાંઈ અંકુરા ફૂટતા નથી, તરત કાંઈ છોડ બનતો નથી, ફળ આવતા નથી. કેટલાક સમય સુધી એ જમીનમાં શાંત પડ્યું રહે બીજ, પછી ધીરે ધીરે એમાંથી અંકુરા ફૂટે, છોડ બને, ફૂલ ફળ અને છેલ્લે ફળ આવે. એવી રીતે આ જે કર્મ બંધાય છે આજે સતત, એ કર્મ કેટલાક સમય સુધી આત્મામાં શાંત અવસ્થામાં પડ્યા હોય. એને શાસ્ત્રીય પરિભાષામાં શું કહેવાય ખબર છે? અબાધાકાર. બાધા એટલે પીડા, તકલીફ નથી પહોંચાડતું, શાંત પડી રહ્યો છે કર્મ. એ કાળ એટલે સમય, એને અબાધા કાળ કહેવાય. એને માટે જનરલ નિયમ એવો છે કે જેટલા કોળા કોળી સાગરોપમની સ્થિતિ હોય એ કર્મની, કોળા કોળી એટલે ક્રોડા ક્રોડ, ક્રોડને ક્રોડથી ગુણો, તો જે જવાબ આવે એને ક્રોડા ક્રોડ અથવા કોળા કોળી કહેવામાં આવે. સાગરોપમ દર્શન મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 70 ક્રોડા ક્રોડ સાગરોપમની. કોકની 20 અલગ અલગ છે, કોકની 30 ક્રોડા ક્રોડ સાગરોપમની. આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, મેક્સિમમ. પણ મધ્યમ સ્થિતિ પણ હોઈ શકે, જગતની સ્થિતિ પણ હોઈ શકે. તો જેટલા ક્રોડા ક્રોડ સાગરોપમની સ્થિતિવાળું એ કર્મ બંધાયું હોય એટલા 1000 વર્ષ સુધી એ કર્મ શાંત પડ્યું રહે આત્મા સાથે. એમાં કાંઈ પોતાનું ફળ કે વિપાક દેખાડે નહીં. બરોબર? ધારો કે 30 ક્રોડા ક્રોડ સાગરોપમનું કોઈ બંધાયું હોય કર્મ, તો એ 30,000 વર્ષ સુધી એમને શાંત પડ્યું રહે, પછી ઉદયમાં આવે અને એનો વિપાક એટલે કે ફળ દેખાડે. આટલા સમય સુધી કર્મ આપણે ચાન્સ આપે છે કે ચાલો મજબૂરીથી કે સંજોગ વસાત કે અજ્ઞાન અવસ્થામાં પાપ બંધાઈ ગયું છે તારાથી, તો એનો તું પશ્ચાતાપ કર, એનો પ્રાયશ્ચિત સ્વીકારી લે, એની આલોચના લઈ લે, એનું ભાવથી પ્રતિક્રમણ કરી લે, તો એ કર્મ ભોગવ્યા વિના સંપૂર્ણ પણ ક્ષય થઈ શકે. પણ જો આપણો પશ્ચાતાપ વગેરે જોરદાર ન હોય, એટલું આપ જોરદાર કરી નાખ્યું હોય, પશ્ચાતાપ મધ્યમ પરિણામના હોય, તો સંપૂર્ણ કદાચ ક્ષય ન થાય ને તો પણ એનું જોર ઘટી જાય, શક્તિ, તાકાત, પાવર કર્મની. પછી સૂળીની સજા સોયથી કે કાંટાથી પણ પતી જાય. જે કર્મના ઉદયથી સૂળીએ ચડવું પડે, પ્રાણાંત દંડ થાય, એની જગ્યાએ સોય જરાક વાટી કપડાં સીવતા જરાક સોય વાગી ગયા આંગળીમાં અથવા પગમાં કાંટો વાગ્યો, એટલાથી પતી જાય, એટલી તાકાત એની ઘટી જાય. એવી રીતે કર્મની સ્થિતિબંધ પણ ઘટી શકે. જે 70 ક્રોડા કોડી કે 30 ક્રોડા કોડ સાગરોની બંધાઈ હોય કર્મ, એની સ્થિતિ જેવો આપણો પશ્ચાતાપ, આમાં મહત્વનું ફેક્ટર છે પશ્ચાતાપ. જેટલું તીવ્ર હોય કે મધ્યમ મંદ હોય એ પ્રમાણે કર્મની જે લાંબી સ્થિતિ હોય પાપ કર્મની, એમાં ઘટાડો પણ થઈ શકે. બરાબર? જેવી રીતે આજે વ્યવહારમાં પણ કોઈએ ગુનો કર્યો અને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી એમની, પણ ત્યાં એનું વર્તન એકદમ સારું હોય, બધા સાથે હળીમળી સંપથી રહેતો હોય, એટલું નહીં પણ સેવા વગેરેના કાર્યો પણ જે હોય એ પણ કરતો હોય, તો કદાચ એની સજા ક્યારેક ઘટાડી દેવામાં પણ આવે. રાષ્ટ્રપતિની દયા થાય તો ફાંસીની સજા માફ પણ થઈ શકે છે. એવી રીતે પશ્ચાતાપ રૂપી
સમજો રાષ્ટ્રપતિ અથવા તો દેવગુરુની સાક્ષીએ જે પશ્ચાતાપ, એના દ્વારા કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ જાય એટલે કે સજા માફ થઈ ગઈ. અને અથવા છેવટે બીજો ઓપ્શન છે કે એનો સમય ઘટી જાય, એની તાકાત પણ ઘણી ઓછી થઈ શકે છે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે એક તો પાપ કરવું જ નહીં, પણ છદ્મસ્ત અવસ્થા આપણી એવી છે, અજ્ઞાન અવસ્થા, કે એમાં નાના મોટા પાપો થયા કરતા હોય. કેટલાક પાપો એવા હોય મજબૂરીથી થયા હોય, પરિસ્થિતિ વસાત, સંજોગ વસાત ન છૂટકે કરવા પડ્યા હોય. અને કેટલાક પાપો જીવે અજ્ઞાન અવસ્થામાં રાજી થઈને હોંશે રાચી માચીને કર્યા હોય, તો એ પાપો બહુ ચીકણા બંધાઈ જાય. એને માટે શું પ્રસિદ્ધ શાસ્ત્રીય ઉદાહરણ કયું છે, કેટલાને ખબર છે, આંગળી વિશે કરો. પાપ કરીને ખૂબ રાજી થયા, એને કારણે ચીકણું કર્મ બંધાઈ ગયું. શૈણિક મહારાજા, મગધ સમ્રાટ શૈણિક મહારાજા ભગવાન મહાવીર સ્વામીના સમયમાં હતા. એમના અનન્ય ભક્ત પાછળથી બન્યા, પણ ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા એનાથી પૂર્વે મિથ્યાત્વ અવસ્થાની અંદર એ શિકાર વગેરે પણ કરતા, માંસાહાર પણ કરી. તો એ શિકાર કરવા ગયેલા અને એક સગર્ભા હરણી એની પાછળ ઘોડો દોડાવે છે અને તીર છોડે છે. એના પેટમાં તીર ભોંકાઈ જાય છે, બિચારી તરફડીને પડી જાય છે. અંદરમાં ગર્ભ પણ બહાર નીકળી આવ્યો, તરફડીને બંને જણા કોઈ જ વારમાં મૃત્યુ પામ્યા. હવે એ જોઈને પશ્ચાતાપ કરવાને બદલે, શિકારનો શોખ હતો ને, વ્યસન શોખ વસ્તુ એવી છે અને એમાં અજ્ઞાન ભળ્યું, એટલે પશ્ચાતાપ કરવાને બદલે રાજી થયા, પોતાની ભુજાને આમ થપથપાવે છે. હા, ઘણા કે શું કે પોતાની આમ પીઠ થાબડે પોતાના હાથે, વારે આમ વાહ, વારે આમ વાહ, વાહ હું વાહ, પોતાની જાતને શાબાશી આપે. સારા કાર્ય કરીને શાબાશી આપો પોતાની જાતે તો સારી વાત છે, પણ અજ્ઞાન અવસ્થા એવી છે, એમાં પાપ કરીને પણ ઘણીવાર જીવ પોતાની પીઠ થાબડે કે આમ પોતાની ભુજાને થપથપાવે છે. કેવું તાકાતવાળો, એક ગાયે બેને પાડી નાખ્યા. એટલે એક તો સગર્ભા હરણીનો શિકાર, હિંસાનું મહાપાપ કર્યું, ઉપરથી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો. પરિણામે તત્કાલ નરકનું નિકાચિત આયુષ્ય બંધાઈ ગયું. પાછળથી ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા, એમની દિવ્ય વાણી સાંભળી અને ભગવાનની અનન્ય વિશિષ્ટ ભક્તિ કરીને તીર્થંકર નામકર્મ પણ નિકાચિત કરી દીધું. છતાં પૂર્વે બંધાઈ ગયેલું નરકનું નિકાચિત આયુષ્ય, એના પરિણામ સ્વરૂપે આજે પણ તેમનો આત્મા ક્યાં છે? પહેલી નરકમાં નારકી રૂપે છે. પ્રાય 84,000 વર્ષ કે એટલું કંઈક આયુષ્ય છે એમનું. હા, પાછળથી જ્યારે ભગવાનની વાણી દ્વારા ખબર પણ પડી કે નરકનું આયુષ્ય બંધાઈ ગયું, નિકાચિત નરકમાં જવું પડશે, એ વખતે શૈણિક મહારાજાએ ભગવાનને ઘણા કાલાવાલા કર્યા કે ભગવાન, નરકના દુઃખથી ગભરાઈને હું નથી કહેતો, પણ આપનો આવો ભક્ત થઈને હું નરકમાં જઈશ તો દુનિયા અજ્ઞાની જીવો એ આપના માટે ગમે તેમ બોલશે. જો ભગવાન કહેવાય મહાવીર સ્વામી, છતાં પોતાના આવા વિશિષ્ટ ભક્તને પણ નરકમાંથી બચાવી શક્યા નહીં. એમાં આપણી લાજ થશે, આપણી કિંમત ઘટશે દુનિયાના અજ્ઞાની જીવોની દૃષ્ટિએ. માટે કૃપા કરીને આપ કોઈ એવો ઉપાય બતાવો કે એ ઉપાય હું કરું, જેથી કરીને મારી આ નરકનું આયુષ્ય ટળી જાય. ભગવાન જાણતા હતા કે ભાઈ નિકાચિત આયુષ્ય છે, ભોગવ્યા સિવાય છૂટવાનું નથી, છતાં પણ બહુ આજીજીને કાલાવાલા કર્યા. એક પછી એક 4 ઉપાયો બતાવ્યા, પણ 4માંથી એકે ઉપાયમાં તેઓ સક્સેસ ગયા નહીં. ન પહેલાં કાલ સૌકરી કસાઈને રોજના 500 પાટા મારતો હતો, એને પણ એક દિવસ માટે પણ હિંસા કરતો અટકાવી શક્યા નહીં. એને ઊંડા કૂવામાં નાખી દીધો, ચોકી પેરો ગોઠવી દીધો, તોય ત્યાં રહીને એણે કાદવ વગેરેના માટી કાદવના 500 પાડા એક પછી એક બનાવતો ગયો અને આમ હાથથી એને મારતો ગયો. આ રીતે એની હિંસા તો એણે ભાવથી કરી જ નાખી. બીજી ઓર એ અભવ્યનો આત્મા કોઈ કાળે એનો મોક્ષ થવાનો નથી. એવી બીજો અભવ્ય આત્મા હતો કપિલા દાસી, એને પણ કહ્યું કે એક દિવસ માટે જો એ સુપાત્ર દાન કરે પોતાના હાથે તો નરકનું આયુષ્ય ટળે. એવો ભારે કર્મી અભવ્ય જીવ હતો કે પોતે તો દાન આપે નહીં, બીજો કોઈ દાન આપતો હોય ને એનો કામ આવી જાય કે માથું દુખી આવે, એને લાગે આ કેવી મૂર્ખાઈ કરે છે. મહેનત કરીને પૈસા કમાવીને પછી કંઈ દાન દઈ જાવ, આપી દેવાના બીજાને, આવી સ્થિતિ હતી. અને શૈણિક મહારાજાએ એને પણ હુકમ કર્યો કે ચાલ મારા શરણે તારા હાથે વરાવા ખીર. એટલે આનાકાની કરી, પછી બહુ આગ્રહ કર્યો તો વરાવી તો ખરી, પણ પછી ભગવાન પાસે ગયા અને ભગવાને કહ્યું જાઓ એમને પૂછો શું કહે છે. શું કહ્યું કાશીએ? મેં નથી વરાવી, પણ કળશીએ કે ચમચાએ વરાવેલ છે. એટલે પોતે ભાવથી તો વરાવી ન શક્યા ને. બીજા પણ 2 ઉપાયો, પુણ્ય શ્રાવકનું સામાયિક, એનું પુણ્ય પણ ખરીદી શક્યા નહીં. ભગવાને કહ્યું કે આખા મગધનું સામ્રાજ્ય તું આપી દે ને
દાનમાં તોય પણ એ પુણ્યશાળાનું જે એકદમ શુદ્ધ સામાયિક એનું ખરીદી શકે નહીં. અને ચોથો ઉપાય જે હતો એક દિવસની નવકારશી બોલો, નવકારશીનું પછખાણ સૂર્ય ઉગ્યા પછી 48 મિનિટ રહી અને પછી જ કંઈ પણ વાપરી શકે એનાથી પહેલાં નહીં. આ તો વિધિ છે કે નહીં? અને લાભ કેટલો બતાવ્યો ભગવાને? અને કેટલો લાભ છે ખબર છે? કેટલા વર્ષના નરકના દુઃખો ઓછા થઈ જાય? 100 વર્ષ સુધી નરકના દુઃખો ભોગવતા જે પાપ કર્મો ઓછા થાય એટલા પાપ કર્મો માત્ર એક દિવસ તમે ભાવથી નવકાશી કરો તો થઈ જાય. છતાં કેટલાક એ નથી કરી શકતા હોતા. આજે સૂર્યવંશીઓ ઉઠે જ મોડા, અથવા તો પહેલાં ઉઠે તો પણ બસ નથી, તરત ઉઠ્યા ભેગો એને બ્રશ જોઈએ સીધું. તો શ્રેણિક મહારાજા એવો એને અવિરતિનો જોરદાર ઉદય હતો કે આટલો એ ઉપાય પણ કરી શક્યા નહીં. ચારેય ઉપાયમાં ફેલ ગયા અને પરિણામે આજે નરકમાં છે. આવતી 24મીના પહેલા તીર્થંકર બનનાર પદ્મનાભ સ્વામી એમનો જીવ અત્યારે પહેલી નરકમાં છે, નિકાચિત પાપ કર્મના ઉદયે. માટે જ્ઞાનીઓ કહે છે બંધ સમયે ચિત્ત ચેતીએ રે ઉદયે સ્યો સંતા. કર્મ બાંધતી વખતે જીવ 17 વાર કે 6 વાર વિચાર કરજે. બાકી રાજી થઈને જો કર્મ બાંધી નાખીશ તો હસતા બાંધ્યા જે કર્મ રોતા પણ નવી છૂટીએ રે. કોઈ ઘોડો બદરી ગ્રાહક આવે તમારી દુકાને, હા, અને મીઠું મીઠું બોલે અને 5 રૂપિયાની ચીજ હોય અને 35 રૂપિયાની શરૂઆત કે 50 રૂપિયાની શરૂઆત કરો અને 5-10 રૂપિયા ઓછા કરી 35-40માં એને પધરાવી દો. હા, બોલો રાજી થતો જાય કે મેં ઓછા કરાવ્યા, 10 રૂપિયા ઓછા કરાવ્યા. જેવો ઓલો જાય અને આ બાજુ ઘણીવાર વેપારી શું કરે, પોતાના બાજુવાળાને આમ તાળી આપીને કહે જો શીખ, હા વેપાર કેમ કરે, શીખ જો 5 રૂપિયા શીખ. ઓલો હોશે 35 રૂપિયા આપી ગયો. આ તો અનીતિ છે ને રીતસરની. આમ જોઈએ તો કંઈ વ્યાજબી નફો લો તો બરાબર છે. રૂપિયાની ચીજોને સવાર કોઈ 1.5 રૂપિયો ઠીક હજી, પણ આ તો કેટલા ઘણું થઈ ગયું તમારું વિચારો. તો એ એક રીતે અનીતિ જ છે. તો એ કરીને ઉપરથી વળી પાછા તમે રાજી થાવ, તાળી આપો અને એને કહીએ જો આને કહેવાય સેલ્સમેનશીપ, શીખ જરા. તો એ તો પાપ કર્યું, ઉપરથી તમે રાજીપો વ્યક્ત કર્યો તો એ પાપ કેવું થઈ જાય? ચીકણું થઈ જાય. પછી ભોગવ્યા સિવાય તીર્થંકરના આત્માને પણ કર્મ જોતા નથી. તો આપણે તો કઈ સીધી આત્મા. બીજો એવો દાખલો આવે છે. કયો દાખલો બોલો? એમણે પણ પાપ કરીને રાજીપો અનુભવ્યો હતો, પરિણામે એ કર્મ ઉદયમાં આવ્યું અને ભોગવવું પડ્યું. તપસ્વી મુનિરાજના ભાવમાં એ કર્મ ઉદયમાં આવ્યું. હવે કહો કંદક મુનિવર આગલા ભાવમાં ચીભડું કે કોઠીબડું એને સમારતા એવી રીતે આમ સમાર્યું કે આખી છાલ અકબંધ ઉતરી આવી, આમ ટુકડા ન કરવા પડે આ છાલના. અને એ વખતે રાજીપો વ્યક્ત કર્યો કે જો કે હું કેવો હોશિયાર, એકી સાથે આખી છાલને ઉતારી લીધી. છાલ એટલે એની ચામડી જ કહેવાય ને. આખર તો જીવ છે વનસ્પતિ કાંઈ કેન્દ્રીય. શાક સમારતા યાર ખ્યાલ આવે આપ તમને એ વખતે કે આમાં પણ ભગવાન આત્મા છે ને આને છૂટકે એ ભગવાન ક્યારે આ આરંભ સમારંભમાંથી હું છૂટીશ, આવો પશ્ચાતાપનો ભાવ થવો જોઈએ. એને બદલે હોંશે તમે એ બધું કરો તો એવા ચીકણા કર્મ બંધાઈ જાય. આઈસ્ક્રીમ ખાતા કે બીજું હા એમાં કેવી મજા આવે છે, બટાટા વડા કેવું કંઈ કડવું ખાતા રાજીપો અનુભવો તો આસક્તિ ત્યાં ઉત્પત્તિ. એ ન્યાય બીજા ભાવમાં આપણે એ કંદમૂળ વગેરે તરીકે ઉત્પન્ન થવું પડે, રંધાવું, બફાવું અને ચવાવવું પડે. એટલે જ્ઞાનીઓ કહે છે બંધ સમયે ચિત્ત ચેતીએ રે ઉદયે શો સંતા. હસતા બાંધ્યા છે કર્મ રોતા પણ નવી છૂટીએ રે. તીર્થંકર કે આવા મહાતપસ્વી મુનિવરના ભાવમાં એ કર્મ ઉદયમાં આવે છે. હા, હવેનું દૃષ્ટાંત છે ને એમાં 2 વાત આવશે. દુષ્કૃતનું ફળ કેવું આવ્યું, દુષ્કૃત કરીને રાજી થયા એનું ફળ કેવું આવ્યું, અને પાછળથી રાજાના જીવે પશ્ચાતાપ કરી દુષ્કૃતની નિંદા કરી કે ખરા તો એનું પરિણામ કેવું સુંદર આવ્યું. તો બન્યું એવું હતું કે રાજાના શાળા એટલે રાણીના ભાઈ એમણે દીક્ષા લીધી હતી. ખંદક મુનિ એમનું નામ, અને મહાતપસ્વી હતા. ઘોર તપસ્યાના કારણે શરીરના લોહી માંસ સુકાઈ ગયા હતા, માત્ર હાડકાની ઉપર ચામડું મઢેલું હતું. આવી સ્થિતિ હાડપંજ જેવી કાયા થઈ ગઈ હતી. તો ચહેરા ઉપર અપાર પ્રસન્નતા, શાંતિ અને ક્ષમતાનો મહાસાગર હિલોળા રહેતો હતો. અને એ નગરમાં ભિક્ષા ભૂતરી માટે નીકળેલા છે.
ઝરૂખામાં બેઠેલી એની સંસારી બેન જે રાજાની રાણી હતી એણે દૂરથી પોતાના ભાઈ મહારાજને જોયા અને એમની આવી કાયા જોઈ કરી એને જરા દુઃખ લાગી આવ્યું અને આંખમાંથી આંસુ સરી પડ્યા. આ દ્રશ્ય દૂરથી રાજાએ જોયું કે રાણી રડી રહી છે શેને માટે. સામે નજર પડી ઓલા સાધુ ઉપર. એને આખું નેગેટિવ થિંકિંગ અનાદિકાળથી જીવની ખૂટે છે ને અવળું વિચારવાનું, અવળું વિચારી લીધું એ નક્કી આ કોઈ એનો પૂર્વ અવસ્થાનો પ્રેમી હશે એને જોઈને અત્યારે વિયોગના કારણે એ રડી રહેલ છે. આ રીતે નેગેટિવ વિચાર આવ્યો અને પરિણામે રાજા વાજાને વાનરા કહેવાય ને, રીજે તો ન્યાલ કરી ને ખીજે તો ખાલ ઉતારી નાખે. એટલે તરત પોતાના સિપાહીઓને બોલાવીને હુકમ કર્યો કે જાઓ પહેલાં સાધુદાન કે આખા શરીરની ચામડી ઉતારી નાખો. બોલો આવો હુકમ ઉતાવળમાં અવિચારીપણે આપી દો રાજાએ. ઉતાવળા છો બાવરા, ધીરા છો ગંભીર. સિપાહીઓ બિચારા ચિઠ્ઠીના ચાકર. એટલે મારા સાહેબ તો ગામની પાદરે ઝાડ નીચે કૌશિક ધ્યાનમાં ઊભા છે અને ત્યાં સિપાહીઓ તપાસ કરતાં કરતાં પહોંચી ગયા. રાજાનો હુકમ સંભળાવ્યો. બરાબર. અને આગળની વાત તો બીજી એક બે દિવસ પહેલાં વ્યાખ્યાનમાં આવી ગઈ છે કે ભાઈઓ તમે કહો હું કેવી સ્થિતિમાં ઊભો રહું, બેસી રહું કે લેટી રહું તો તમને મારા કઠોર હાડકા બાધારૂપ ન બને, અગવડરૂપ ન બને. અને એ શબ્દો સાંભળીને સિપાહીઓની આંખમાંથી પણ આંસુ આવી ગયા. ધિકાર છે આપણને આ પાપી પેટ ખાતર કેવા કેવા અકાર્યો આપણને પાપો કરવા પડે છે. તો આખરે રાજાનો હુકમ હતો ને ન છૂટકે એમને એમ કરવું પડ્યું. પણ આ બાજુ પોતાના જ કર્મનો વાંક વિચારે છે ઓલા મહાત્મા, દુષ્કૃતની ગરહા કરે છે. આ ખ્યાલ નથી કે શું કર્યું છે ભલે, પણ જે કંઈક તો કર્યું હશે કે નહીં ત્યારે આજે આ સ્થિતિ થઈ છે. નહીં તો મેં તો કંઈ રાજાનું બગાડ્યું નથી. રાજા બિચારા કેટલા રાજકાજમાં વ્યસ્ત હોય અને પાછો દીક્ષાથી ઘણા સમય થઈ ગયો હોય, તપસ્યાને કારણે આખું ડીડાર પલટાઈ ગયા હોય. તમે લોકો આજકાલ માસ્ક માંગીને આવો ને અમે ઓળખી નહીં શકીએ. બોલો તમે કે આ કોણ ઘણી વાર ભલે આવતું નથી ઓળખી શકતા. આ તો આખી કાયમ પલટાઈ ગયો આખી તપસ્યાના કારણે આખા. એટલે હા શાલીભદ્રને સગી માતા ન ઓળખી શકી કે નહીં. બોલો આ તો રાણી હતી રાજાની, પણ આ તો સગી માએ ન ઓળખી શકી શાલીભદ્રને. તો અહીંયા શું થયું કે શરીરની ચામડી ઉતરી પણ પોતાના આગલા જન્મના દુષ્કૃતની ગરહા અથવા તે વખતે આત્મસાક્ષી છે એટલે નિંદા કહેવાય ભલે એ કરવા લાગ્યા. અરર ધિકાર થાવ મને, આગલા જન્મમાં કેવા પાપ કર્યા હશે એના કારણે આ સ્થિતિ આજે આવી છે. એમાં રાજાનો કોઈ વાજા તો નિમિત્ત માત્ર છે, સિપાહીઓ બધા પણ નિમિત્ત માત્ર છે. બાકી હે જીવ તારો જ આ વાંક છે, તું તે કર્યા છે કર્મ તો હવે ભોગવી લે ક્ષમતાપૂર્વક. અને એ રીતે અને સાથે સાથે તો આત્મારામી મહાપુરુષો હોય તો જે ચામડી ઉતરે છે એ તું નથી, એ પડોશી છે તારો શરીર. એટલે અને હું તો આનંદ ઘન આત્મા છું એવા આત્મભાવમાં રહ્યા અને પરિણામે એવી ક્ષમતામાં ઝીલ્યા કે શરીરની ચામડી ઉતરી ગઈ. બીજી બાજુ કર્મના પોપડા આત્મા ઉપરથી ઉખડતા ગયા. ત્યાં ને ત્યાં કેવળના આયુષ્ય પોળું અને સીધા મોક્ષમાં પહોંચી ગયા. અને કોઈ એવું ચમડી કે બાદ જેવું માંસાહારી પક્ષી આવ્યું અને લોહીથી થોડું લોહી ગયા હોય એનાથી એ રંગાયેલું એલું રજોહરણ ઓગો એને માંસનો ટુકડો પિંડ સમજી કરી મોઢામાં ચાંચથી ઉપાડી લે છે અને ઉડતા ઉડતા રાજમહેલની આગાસી ઉપરથી પસાર થઈ ગયેલ છે. અને ત્યાં અચાનક એની મોઢામાંથી પેલું પડી જાય છે અથવા તો એને ખ્યાલ પણ આવી ગયો છે કે આ માંસ નથી, મૂકી પડી દો જે હોય તે. પણ સીધું આગાસીમાં પડે છે, રાજમહેલની આગાસીમાં. રાણી કુદરતી એ વખતે કંઈ ઉપર હતી અને એ ઓળખી ગઈ પોતાના ભાઈ મહારાજના આ રજોવરણ એટલે કે ઓઘાને અને એકદમ જોર જોરથી રડવા લાગી ગઈ. અરે રે 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 મારા ભાઈ મહારાજનું કોઈકે ખૂન કરી નાખ્યું, મારા ભાઈ મહારાજનું કોઈએ ખૂન કરી નાખ્યું. જોર જોરથી રડવાનો અવાજ સાંભળીને રાજા વગેરે રડી આવે છે, શું થયું શું થયું. અને રાણીએ બધી વાત કરી રડતા રડતા ભાઈ મહારાજનું કોઈએ ખૂન. અરે આ ખ્યાલ રાજાને ખ્યાલ આવ્યું. અરે મેં આ બહુ અવિચારી કર્યું. અને શબ્દો ભાઈ મહારાજ હતા ને મેં એવું નેગેટિવ વિચારી નાખ્યું, મને આવો હુકમ આપી નાખ્યો. એવું જોરદાર પશ્ચાતાપ દુષ્કૃતિ નિંદા રાજા કરે છે. એ જોરદાર નિંદા દુષ્કૃત નિંદા કરતાં 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 એમના પણ ગાદી કર્મનો ક્ષય થઈ ગયો. રાજાનો કેવળ ન થઈ ગયું. એ તો મુનિ હત્યા જેણે કરાવી હોય એ તો નરકમાં જ મોટે ભાગે જાય. એની જગ્યાએ એ જ ભાવમાં થોડા સમયમાં કેવળ જ્ઞાન થઈ ગયું રાજાને. આ છે દુષ્કૃત નિંદાનો અદ્ભુત પ્રભાવ અથવા ચમત્કાર છે. બરોબર ને? દુષ્કૃત કરવાને કરીને રાજી થયા તો તીર્થંકરના આત્માને પણ નરકમાં જવું પડ્યું છે શનિક મહારાજાને. અને આ બાજુ દુષ્કૃતનો જોરદાર પશ્ચાતાપ કર્યો તો
કેવળ જ્ઞાન થઈ ગયું મુનિ હત્યા કરનારને પણ. તો આના ઉપરથી દુષ્કૃતની નિંદા અને ગરહાનું મહત્વ સમજવાનું છે. હા, દુષ્કૃતને અહીંયા ગરહા શબ્દ મૂક્યો છે. નિંદા કરવી એટલી અઘરી નથી, આત્મસાક્ષી કરી લો, પણ એમાં એવા પરિણામ ના આવે. તીવ્ર પશ્ચાતાપ થાય ને ત્યારે એમ થાય કે કોકને કહું ને હૃદયને ખાલી કરો. જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. જ્યાં સુધી કોઈને કહીએ ને યોગ્ય વ્યક્તિને, ગીતાર્થ ગુરુને, અને મનમાં ને મનમાં પડ્યો તો એ શલ્ય બની જાય, ડંખ્યા કરે. પગમાં કાંટો વાગ્યો હોય અથવા તો તમે બાટાના બૂટ પહેર્યા હોય ને એમાં કાંકરી ઘૂસી ગઈ અંદરમાં, ખૂંચ્યા કરે, ચાલવામાં મજા ના આવે, ચેન ન પડે. અથવા કપડાની અંદર અણીડાવાળું ઘાસ, જેને કચ્છીમાં આપણે લંબુયો કહીએ, સૂકું ઘાસ અણીડા એ કાંક મુકાઈ ગયું હોય અને જ્યાં સુધી એ નીકળે નહીં કપડામાંથી ત્યાં સુધી ચેન ન પડે. એવી રીતે જ્યાં સુધી આપણે આ નિખાલસતાપૂર્વક સદગુરુને જણાવી અને એનું પ્રાયશ્ચિત આલોચના ન સ્વીકારીએ ત્યાં સુધી એ શલ્ય બનીને અંદરમાં ખટક્યા કરે. દુનિયા ભલે ન જાણે પણ આપ જાણે, આપ તો જાણે ને પોતે, આત્મા જાણતો હોય એટલે એ ખૂંચ્યા કરે. પરિણામે કોઈ આરાધનામાં ચિત્ત જોઈએ એવું સ્થિર એકાગ્ર ન બની શકે અને અંતિમ સમયે તો ખાસ એ પાપ યાદ આવે અને એ વખતે થાય, અરે રે આવા પાપો કર્યા છે, શું થશે મારું? અને એ વખતે ચિંતા અને આર્ત ધ્યાનમાં આયુષ્ય પૂરું થાય તો નિર્ગતિમાં જીવ રહેવાનો થઈ જાય. આવું ન બને એટલા માટે જ્ઞાનીઓએ આપણને આ સુંદર ઉપાય બતાવ્યો છે કે નાના મોટા જે પણ દુષ્કૃત્યો થયા હોય એની તમે આલોચના લઈ લો પશ્ચાતાપૂર્વક. આત્મસાક્ષીએ તો નિંદા કરો એટલાથી પણ સંતોષ માનીને અટકી ન જાઓ, પણ ગીતાર્થ ગુરુની સાક્ષીએ એ પાપોનું પશ્ચાતાપૂર્વક નિવેદન કરી અને તેઓ જે પણ પ્રાયશ્ચિત બતાવે શાસ્ત્રાનુસારી એનો તમે સ્વીકાર કરી અને તમારી આત્મશુદ્ધિ કરી લો. શાસ્ત્રમાં એવા પણ દાખલા આવે છે, ભયંકર પાપ થઈ ગયા અજ્ઞાન અવસ્થામાં, માતા અને દીકરા વચ્ચે પતિ પત્ની જેવો સંબંધ બંધાઈ ગયો, અજ્ઞાન ખ્યાલ નહોતું કે અમારી મા અને આ દીકરો છે, ભલે છૂટા પડી ગયા હતા અને પછી યોગાનું યોગ એવું થઈ ગયું. હા, પણ એવો જોરદાર પશ્ચાતાપ કર્યો, જોરદાર કે અને જાણે હમણાં જઈને ગુરુ મહારાજ પાસે પ્રાયશ્ચિત લઈએ અને પગ ઉપાડતા કે હજી કેવળ આપણે પ્રાયશ્ચિત દીધું પણ ન હોય પણ સાચો ભાવ થઈ ગયો કે હમણાં જલ્દી જઈને હું આલોચના લઈ લઉં અને ત્યાં પશ્ચાતાપના કારણે કેવળ જ્ઞાન થઈ ગયું હોય. કોઈકને રસ્તે ચાલતા આલોચના લેવા માટે જતા રસ્તામાં કેવળ થઈ ગયા હોય, એવા દાખલાઓ પણ બન્યા છે. એક દાખલામાં એવું પણ આવે છે કે ગુરુ મહારાજને અમે જણાવ્યું, એ ગુરુ પણ એવા ગીતાર્થ હતા, જાણકાર હતા અને એ કાળ પણ એવો હતો. આ કાળમાં એવું ન કરાય. શું કર્યું ગુરુએ? વ્યાખ્યાનની અંદર એના પાપ જાહેર કરી દીધા. આમ તો ન જ કહેવાય. ખોટી જવાબદારી શાસ્ત્રકારોએ મૂકી છે આલોચના આપનાર ગુરુ ઉપર. આડકત રીતે પણ કોઈને ખોટું પાપ કહી દે તો પણ બહુ ભ્રમણ વધી જાય એ ગુરુનું પણ છતાં આ તો આમાં અપવાદ હોય એ રીતે આ કોઈ મહાગીતાર્થ હતા અથવા એમની રજા પણ લીધી હશે કે ભાઈ તમને વાંધો ન હોય તો હું જાહેર કરી દઉં તો તમારા પાપ કોણ ખપી હશે, તપસ્યા કરવાની તમારી શક્તિ નથી ધારો કે, પણ આ એક ઉપાય છે, પણ તમે કહો તો કહું, નહીં કહો નહીં. અને એમણે પણ એવો પશ્ચાતાપ તીવ્ર હતો, કહી દો મહારાજ, ભલે દુનિયા આખી અમારામાં શું કે ભલે વાંધો નથી પણ કહી દો. પાપ કર્યા છે તો હવે પાપ ભોગવવા બેહાડી દો. અને પછી એવી રીતે એની અનુમતિપૂર્વક વ્યાખ્યાનમાં જાહેર કર્યું. બધા એને એના ઉપર નેગેટિવ ઊંચા ભાવો કર્યા. માત્ર 2 જણા એવા સમજુ હતા કે એણે ટીકા નિંદા ન કરી, અનુમોદના કરી. અંતર બહુ ધન્ય છે આત્માને. પાપ તો થઈ, પાપ કોનાથી થતું નથી, પણ પાપ કર્યા પછી કોઈ વિરલા જીવો હૃદયપૂર્વકનો આવો પશ્ચાતાપ કરી જાણે છે, ગુરુને નિખાલસતાથી જણાવી શકે છે. એટલે એમની અનુમોદના કરી 2 જણાએ. પછી ગુરુ મહારાજે કંઈક બતાવ્યું કે જો તમારા જે ઘણી ભવો થવાના હતા બધા ખપી ગયા, માત્ર 2 જ ભવ બાકી રહ્યા છે તમારા. આ 2 જણાએ અનુમોદના કરી, 2 ભવમાં તમે મોક્ષગામી છો. તો આ છે દુષ્કૃતની નિંદા અને ગર્હનો અદ્ભુત પ્રભાવ. બાકી સામાન્ય સંજોગોમાં તો કોઈનું પણ દુષ્કૃતિ પાપ હોય એ ગીતાર્થ ગુરુ કદાચ મરી જાય બેતર છે, પણ કોઈનું કહે નહીં તો એમનું પણ સંસાર પરિભ્રમણ વધી જાય, બલકે શાબાશી આપે. જે આત્માઓ નિખાલસ ભાવે અને ભાવ આલોચના પણ કહેવાય. આજે જ કહી દઉં અત્યારથી, બરાબર? તો નાનપણથી માંડીને લગભગ સમજો ને 5, 6, 7 વર્ષની ઉંમરથી માંડીને તમને જે પાપો યાદ આવતા હોય કે નાનપણમાં અજ્ઞાન અવસ્થામાં દેરાસરમાં ગયા તેની ચોકલેટ કે પીપર કે બિસ્કીટ કોઈ મૂકેલા સમય એ ખાઈ લીધું કે કાંઈક રૂપિયા ત્યાંથી લઈ લીધા વગેરે વગેરે, એવી રીતે
સ્કૂલમાં પણ ચોરી કરી, કોઈનું પેન પેન્સિલ નોટબુક વગેરેની ચોરી કરી હોય, એમ કરતાં કરતાં આગળ જીવનમાં જે પાપો થયા હોય જેનું વિસ્તારથી વર્ણન હવેના દિવસોમાં અહીંથી શરૂ થશે. તો એ બધું તમારા જીવનમાં જે થયું હોય એને યાદ કરી એક અલગ ડાયરી બનાવી અને યાદ કરી જે પાપ જેટલી વાર વખત થયું હોય અને એ મજબૂરીથી કર્યું હતું કે રાજી થઈને કર્યું હતું, સમજણપૂર્વક કર્યું હતું કે અજ્ઞાન અવસ્થામાં થયું હતું, એ જેટલું તમે વિગતવાર લખો ને એટલા જ તમારા કર્મો વધારે ને વધારે ખપતા જાય. બાકી આજકાલ તો એવી પુસ્તિકાઓ આવે છે, એવા પેમ્પલેટો પણ આવે છે જેમાં 108 કે એવા ઘણા બધા મુદ્દાઓ લખેલા હોય, આવું કર્યું, પછી મોટે ભાગે હા કે ના, રાઈટ કે ચોકડી. પણ એના કરતાં હકીકતમાં તો અલગ લખવા જોઈએ. આ તો તમને ખ્યાલમાં આવે કે કેવા કેવા પાપો હોઈ શકે છે, યાદ આવી શકે એટલા માટે એ મૂકેલા હોય ત્યાં. તો એમાં માત્ર રાઈટ ચોકડી કે હામાંથી ન પતાવતા અલગ ફૂલસ્કેપ પાનામાં કે અલગ નોટબુકની અંદર તમારે જેટલું બને એટલું વિગતવાર લખશો એટલા તમે કર્મોથી હળવા બનશો. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષિક ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની યુવાન શિબિરોમાં તો હજારો યુવાનો આવે અને આ પ્રેરણા ખાસ કરે. તો એવા હજારો યુવાનો અને યુવતીઓએ કેટલાકે તો 400 પાના ભરીને પોતાના જીવનની બ્લેક ડાયરી એમની આગળ નિખાલસતાથી ખુલ્લી કરી અને એનો પ્રાયશ્ચિત સ્વીકારીને પોતાના આત્માને અત્યંત હળું કર્મી એમણે બનાવી દીધો છે. એ પોતે પણ લેતા હતા. જઘોસૂરી આચાર્ય ભગવંત પાસેથી પોતે પણ આલોચના સ્વીકારતા હતા. તો આ રીતે ભવ આલોચના બરોબર લેવા માટે પણ તમારી જાતને તૈયાર કરજો. બાકી અઘરું છે. ઈગો નડે, અહંકાર જીવને વચમાં એવો બાધારૂપ બને છે કે હું જો કહી દઈશ બધું મારું તો પછી મારા માટે શું વિચારશે, મારી પેસ્ટીજમાં પંક્ચર પડશે, આમ અત્યારે મારું માન સન્માન છે ને પછી ઘટી જશે. આ અહંકાર મોહરાજા આપણને આવા વિકલ્પો ઊભા કરીને વચમાં બાધારૂપ બને છે. બાકી હકીકતમાં તો ગીતાર્થ ગુરુ ભગવંતો ઉલટું શાબાશી આપે, ધન્યવાદ આપે, આશીર્વાદ આપે કે ધન્ય છે તમને કે આટલી નિખાલસતાપૂર્વક તમે આ રીતે આલોચના કરી શક્યા. બાકી પાપ તો કોનાથી નથી થતા એ સવાલ છે, પણ પાપ કર્યા પછી કોઈ વિરલા આત્મા હોય એ સાચે ખરેખર પશ્ચાતાપ કરીને આલોચના સ્વીકારે છે. શાસ્ત્રકારો એવા આત્માઓને જેમણે ગમે એવા પાપો થઈ ગયા હોય પણ નિખાલસતાપૂર્વક આલોચના સ્વીકારીને આત્મશુદ્ધિ કરી લીધી એને માટે એને કહે છે દર્શનીય છે, વંદનીય છે, પૂજનીય છે, પ્રશંસનીય છે. એ આત્મા એ સામાન્ય આત્માની કોઈ મહાત્મા, પહેલાં ભલે ગમે એવો પાપાત્મા હતો પણ ભવ આલોચના નિખાલસતાથી સ્વીકારી હવે પાપાત્માની પુણ્યાત્માને મહાત્મા કહેવાય બરોબર. અને એને પરમાત્મા બનતા પણ ઝાઝી વાર નહીં લાગે જે સાચા પશ્ચાતાપૂર્વક આ રીતે ભવ આલોચના દ્વારા પોતાના આત્માની શુદ્ધિ કરી લે છે. તો આ રીતે આ ભૂમિકાની કેટલીક વાતો આપણે વિચારી. હા, તો આજે બીજો પણ કાર્યક્રમ આપણે હમણાં થવાનો કેટલા વાગ્યા છે? 9:30 વાગે આપણે પૂરું કરવું છે. ત્યાર પછી થોડોક બીજો કાર્યક્રમ લગભગ અડધા કલાકનો છે. તો આજે આ પાયાની ભૂમિકાની આપણે વાતો કરી બરોબર. દુષ્કૃતની પણ દુષ્કૃત કરવું નહીં, ન છૂટકે થઈ જાય તો રાજી તો ક્યારે પણ ન થવું, બલકે પશ્ચાતાપ કરવો, ભગવાનને પ્રાર્થના કરવાથી ક્યારે હું જલ્દી છૂટું, ક્યારે આ પાપોમાંથી હું જલ્દી છૂટું. આ પાપમય સંસાર છોડી સમણ હું ક્યારે બનું, નિર્દોષ નિષ્પાપ જીવન જીવનારો સમણ એટલે સાધુ કે સાધ્વી ભગવંતુ ક્યારે બનું. આવી ભાવના અને આવી પ્રાર્થના હંમેશા કરતા રહેવી જોઈએ. અને તમને કોઈને એમ પણ થાય કે ભાઈ આજે ધારો કે ભવ આલોચના લઈ લીધી પણ હવે સંસારમાં બેઠા છે, એટલે કેટલા પાપો એવા છે કે છૂટકે કે ન છૂટકે થવાનું, પુનરાવર્તન પણ થવાનું છે. તો એને માટે શાસ્ત્રકારો ઉપાય બતાવે છે કે દર વર્ષે ફરી પાછા એકવાર તો બાકીના પાપોની આલોચના તમે લેતા રહો. તમે ઘરમાંથી કચરો ઝાડુ કાઢો સવારના પોરમાં, વળી બીજો દિવસે પાછું કચરો જમા થઈ જાય છે. તો રોજ જેમ સફાઈ કરો છો ને તો એવી રીતે આ પ્રતિક્રમણ 2 ટાઈમનું જે છે એ એટલા માટે છે કે દિવસ કે રાત્રિ દરમિયાન જે પણ પાપો થયા હોય એવા તો એની શુદ્ધિ માટે આ પ્રતિક્રમણ છે. પણ કેટલાક પાપો એવા મોટા થઈ ગયા હોય તો એની તો ખાસ વિશેષ પ્રકારે ગુરુ મહારાજને જણાવી કરી અને આલોચના લઈને આત્મશુદ્ધિ કરી લેવી જોઈએ. તો એ રીતે ભવ આલોચના તો પછીમાં 1-2 જણા આવ્યા પણ હતા કે અમારે લેવી છે, કોઈ પુસ્તિકા હોય તો આપજો. તો પુસ્તિકા એની PDF અત્યારે ઉપલબ્ધ છે, પણ પુસ્તિકા પણ તપાસ કરશું, મળી જશે તો. પણ તમે અત્યારે હૃદયમાં એવા ભાવ કેળવજો કે આપણે આ આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરવી છે.
કેટલા ભાગ્યશાળી એવા છે કે જેમણે ભવ આલોચના લઈ લીધી છે. જો દર્શન કરજો, હાથ જોડજો. આ ભાઈઓમાં પણ 1 2 3 4 5 6 બહેનોમાં તો ઘણી બધી આંગળી ઊંચી છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અનુમોદના, અભિનંદન. બરોબર. અને પછી દર વર્ષે પણ લેતા રહેવાની અને બનતા સુધી જેમની પાસે ભવ આલુતા પહેલાં લીધી હોય ને એમની પાસે જ શક્ય હોય તો દર વર્ષે એ સુધી કરતા રહેવાની. પણ એ બહુ દૂર હોય અને શક્ય ન હોય તો છેવટે પછી જે ગીતા, હા એ જ કહું છું ને કે હાજર ન હોય અથવા કાલધરો પામી ગયા ધારો કે અથવા હોય તો ક્યાંય એટલે બહુ દૂર હોય કે ત્યાં તમે જલ્દી ન પહોંચી શકો એમાં, તો પછી જે આપણી આસપાસમાં જે ગીતા ગુરુ ભગવંતો એની પાસે પણ આલોચના લઈ શકાય. પણ એમાં જણાવવું જોઈએ કે પહેલાં મેં આ ફલાણા મહાત્મા પાસેથી ભવ આલોચના લીધી છે અને આ છેલ્લા મારા 1 વર્ષની કે 2 વર્ષની આલોચના તેમાં લખેલી છે, તો પછી એ પ્રમાણે એને પ્રાયશ્ચિત અપાય. પ્રાયશ્ચિત આપવાના પણ અલગ અલગ અનેક પ્રકારો શાસ્ત્રકારોએ બતાવ્યા છે. બધાને કે ઉપવાસ કે અંબી કરવાની શક્તિ ન પણ હોય તો એ કરી શકે એ પ્રમાણે તમે શું શું કરી શકશો એ પૂછવામાં આવ્યું હોય. ઉપવાસ, અંબીલ, એકાસના કે વ્યાસના, અલગ અલગ સ્વાધ્યાય છે, છેવટે મારા જાપ છે. ઉંમર વૃદ્ધ મોટી ઉંમર થઈ ગઈ હોય હવે તો કાંઈ થઈ શકે નહીં હોય તો છેવટે સહેલામાં સહેલો ઉપાય મહામંત્રનો ઓકારાણીનો જાપ છે. અથવા જીવડ્યા વગેરેમાં અમુક રકમ ખર્ચવી વગેરે શું સારા કાર્યમાં રકમ ખર્ચવાની આવે. તો આવી રીતે તમે કરી શકો એવા પ્રકારના પ્રકારો બતાવવામાં આવતા હોય છે આલોચનાની અંદર. રોજના અમુક સામાયિક કરવા, અમુક કલાક મૌન કરવું વગેરે વગેરે. ગીતા પાસે જ લેવાનું. હા એ તો વાત છે. જેની તેની પાસે ન લેવાય, પેટમાં ટકે નહીં વાત ને બીજી ક્યાંક થઈ નીકળી જાય તો બંનેને નુકસાન થાય. એટલા માટે ગીતાર્થ ગુરુની પાસે આલોચના લેવાની વાત શાસ્ત્રકારોએ કહી છે ને એમના માથે પણ મોટી જવાબદારી મૂકી જ છે કે ભૂલે ચૂકે આડકતરી રીતે પણ કોઈને ઈશારાથી કહી દીધું કોકનું પાપ, તમારું સંસાર પરિભ્રમણ ખૂબ વધી જશે. આ એક પ્રકારનું ઓપરેશન છે આત્માનું, બરાબર ને? શરીરનું જેમ ઓપરેશન કરાવું ડૉક્ટર પાસે એવી રીતે આ બધા પાપો શલ્યરૂપ બની જાય. જો આપણે આલોચના લઈએ ન લઈએ તો મનમાં શલ્ય રહી જાય. માયા શલ્ય, નિયાન શલ્ય, મિથ્યા શલ્ય, 3 પ્રકારના શલ્ય છે ને એમાં માયા શલ્ય. અને એક વાત એ પણ સમજવા જેવી છે એમાં કે કેટલીક વાર કેટલાક એવું કરે આલોચના લે પણ અમુક વાતો મોટી મોટી કે અમુક પાપ છુપાવે. ઘણું લઈ લે આલોચના પણ કોઈક પાપ મુક્ત પાપ એવા હોય કે જે ખાસ કરીને ચોથા રસ સંબંધી પાપો હોય તો એ કહેતા સંકોચ થાય. બીજા ઘણા પાપો લઈ લે કે મારે સાહેબ સામાયિક લીધું હતું, નાનું છોકરું અડી ગયું, સંગઠો થઈ ગયો, સામાયિક લીધું હતું, ઉજ્જૈન બહારથી પ્રકાશ આવ્યો ને સંગઠ એનો અડો થઈ ગયું, આવા હે ભગવાન, હા ભગવાન પડી ગયા તો મોટી વાત છે. પણ એક કહેવામાં સંકોચ હજી ન પણ થતો હોય, ખાસ કરીને ચોથા વૃક્ષ સંબંધી જે કાંઈ ભૂલો થઈ હોય એ કહેતા જીવ અચકાતો હોય તો પાછું એ શલ્ય રહી જાય. એટલું લક્ષ્મણા સાધુજીને મનમાં માત્ર વિચાર આવી ગયો હતો કે આ ચકલા ચકલીના યુગલને જોઈને કે આ લોકો કેવા સુખી, ભગવાને શા માટે આનો નિષેધ કર્યો હશે. પાછળથી પસ્તાવો પણ થયો અને આલોચના લેવા માટે પગ પણ ઉપાડ્યો જવા માટે. ત્યાં વળી મનમાં અહંકાર નડ્યો કે અત્યાર સુધી જે મારી સંયમી અને બ્રહ્મચારી તરીકે ખ્યાતિ છે એમાં પંક્ચર પડી જશે. એટલે ગયા તો ખરા, એક બાજુ આલોચના નહીં લઉં તો વળી તો એ કર્મ ભોગવવા પડશે. એટલે આલોચના લેવા ગયા પણ મને આવો વિચાર આવ્યો એમ ન કહ્યું, થોડુંક છુપાવ્યું, થોડીક માયા કરી કે કોકને આવો વિચાર આવી જાય કોઈકને તો શું પ્રાયશ્ચિત આવે. એટલે કેવલી ભગવંત તો જાણતા હતા કે એને પોતાને આવ્યો છે વિચાર, પણ જ્યાં સુધી પોતે જ પોતાની રીતે ન કહે ત્યાં સુધી કેવલી ભગવંત પણ કોઈ આગ્રહ ન કરે. અને પરિણામે 50 વર્ષ સુધી ખૂબ ઉગ્ર તપસ્યાઓ કરી એ કર્મનો ક્ષય કરવા માટે, તો પણ કેટલો એ કર્મ બાકી રહી ગયા અને પરિણામે લગભગ 84 સુધી એક 24 તીર્થંકર થાય એ કાળ એ લગભગ એક ઉત્સર્ગ પીને આવશે એટલી સમજી લો ચારા તો 84 સુધી કે છે એનો સંસાર પરિભ્રમણ વધી ગયો. તો એટલી ઉગ્ર તપશ્ચર્યા કરી હતી અને બીજી રીતે સંયમ પણ એવું સુંદર પાડ્યું હતું, પણ આટલું જે માયા શલ્ય અંદરમાં રહી ગયું એના પરિણામે આટલી ઘોર તપશ્ચર્યા કરવા છતાં પણ એ સંસાર પરિભ્રમણ 84 સુધી ચાલુ રહ્યું. માટે શાસ્ત્રકારો કહે છે કે કંઈ પણ છુપાવવું નહીં. હા બિલકુલ યાદ ન જાવે ખરેખર તો પછી અમુક એનો લમસમ પણ સાથે પ્રાયશ્ચિત આપી દેવામાં આવતું હોય છે. પણ યાદ આવ્યું હોય છતાં તમે લજ્જાને કારણે, સંકોચને કારણે, અહંકારને કારણે છુપાવો તો પછી એ શલ્યરૂપ બની જાય અને આત્માની જોઈએ એવી શુદ્ધિ થાય નહીં. માટે જરા પણ લજ્જા, શરમ, સંકોચ રાખ્યા વિના નિખાલસતાપૂર્વક બાળકની જેમ સરળ બનીને આલોચના લેવી જોઈએ.
નાનું બાળક હોય ને, રત્નાકર 25માં આવે પણ છે ને કે શું બાળકોમાં બાપ પાસે બાળ ક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે તેમ જ તમારી પાસ તારક આજ ઘોડા ભાવથી જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. બાળક જેમ જેવું બન્યું એવું કહી દે. કોઈ વસ્તુ તૂટી ગઈ ફૂટી ગઈ પોતાના હાથે તો પણ કહી દે મમ્મી મારા હાથે આમ થઈ ગયું. એવી રીતે કે છે બાળકની જેમ સરળ બની નિખાલસ હૈયે જેવું બન્યું તેવું કહી દેવું જોઈએ, કાંઈ પણ છુપાવવું ન જોઈએ. તો એ શુદ્ધિ ખરેખર જબરદસ્ત કોટીની થાય. કદાચ 28 કે 16 ભત્તા કે માસક શ્રવણ કરીએ પણ આલોચના ન લડીએ તો જે કર્મ જરા થાય એના કરતાં અનેક ગણી કર્મ જરા કદાચ તપસ્યા બહુ ન પણ કહી થતા દેવાય. પણ આ બહુ મોટું પરાક્રમ કહેવાય, જબરદસ્ત મોટી આરાધના કહેવાય કે અહંકારને ગૌણ કરીને પાપોનો પશ્ચાતાપૂર્વક દુષ્કૃતની નિંદા અને ગરહા કરી ગુરુ સાક્ષીએ અને પ્રાયશ્ચિત સ્વીકારવું આ બહુ જબરદસ્ત કોટીની આરાધના છે. એટલે બીજી આરાધના જપ ત્યાગ આદિ જેટલા શક્તિ પ્રમાણે ઓછા વધતા થાય ભલે, પણ નિખાલસતાપૂર્વક આ ભવ આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરવાનું ચૂકતા નહીં. ચાલો હમણાં જેમનો ઉલ્લેખ કર્યો એ હમણાં પ્રવીણભાઈ મહેતા અને સાથે કરિરોડથી સાગરભાઈ અને તમારી પોતરી કે દીકરી એમની પૌત્રી, તેનું નામ શું છે? સુલસા શાલિકા કોણ છે? આગળ સુલસા અને પાછળ ચેલણા. જો સુલસા માં સતી, ચેલણા માં સતી. ચેલણા એટલે શનિ પરાજાના धर्म 36 आकाश में चल रहा है। हाँ 36 आकाश में चल रहा है इसके 36 आकाश में लगातार चालू है अभी। कौन सा तप? चले तो ચાલો હવે થોડીક એની ભૂમિકાની થોડીક વાત ખાલી કરી દઉં કે આત્માની અંદર અનંત કેવલ જ્ઞાન દરેક જીવમાં રહેલું છે, બરોબર ને? પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા જ્ઞાનાવર્ણીય કર્મ અનેક પ્રકારની જ્ઞાનની આસાધનાઓ કરી હોય, કાગળને ભાળ્યા હોય, કાગળને પગ લગાડ્યા હોય, કાગળથી ગૌમૂત્ર સાફ કર્યા હોય, કાગળમાં ચવાનું વગેરે ખાધું હોય, કાગળ ઉપર બેઠા હોઈએ, ફટાકડા ફોડ્યા હોય, પગલુસરા ઉપર અક્ષર લખેલા એના ઉપર પગ મૂક્યા હોય, અંતરાયમાં પણ પુસ્તક વગેરે વાંચ્યા હોય, બેઠા બોડે બોલ્યા હોઈએ વગેરે વગેરે અનેક પ્રકારે જે જ્ઞાનની આસાધનાઓ આ જીવે કરી છે ભૂતકાળમાં અને આ ભાવમાં, એનાથી બંધાઈ ગયેલા એ જ્ઞાનાવોની કર્મ એના ઉદયથી આપણું આ કેવળ જ્ઞાન દરેકના અંદરમાં એવું જ હોવા છતાં અત્યારે ઢંકાયેલું છે અને બહુ જ મર્યાદિત લિમિટેડ જ્ઞાન આપણને અત્યારે થઈ શકે છે. એ પણ આ 5 ઇન્દ્રિયોની મદદથી. ચામડીથી સ્પર્શનું જ્ઞાન થાય, જીભથી રસનું જ્ઞાન થાય, નાકથી ગંધનું જ્ઞાન, આંખથી રૂપનું જ્ઞાન, કાનથી શબ્દનું જ્ઞાન. પણ આત્માની શક્તિ તો એવી અનંત છે, એકે ઇન્દ્રિય ધારો કે 9 ઇન્દ્રિય બધું સ્ટોપ હોય, આંખો બંધ હોય તો એ પણ આખું જગત જોઈ શકે. લોકાલોક ત્રણેય કાળ, હા એવું કેવળ જ્ઞાન દર્શન આપણું અંદર રહેલું છે. તો એનું થોડુંક સેમ્પલ ઇન્દ્રિયોની મદદ વિના પણ આત્મા સીધું જાણી શકે છે. જો કર્મનો સંયોગ થયેલો હોય સાધના દ્વારા, જાપ દ્વારા, ધ્યાન દ્વારા, ભક્તિ દ્વારા, તપ દ્વારા કે એવી સાધના પ્રયોગ દ્વારા, તો ઇન્દ્રિયની મદદ વિના પણ આત્મા જાણી શકે કે આની મસ્તકની પાછળ કોઈ પુસ્તક મૂકેલું હોય ને એમાં શું લખેલું હોય વાંચી શકે, અથવા તો ભીત કે દીવા વચ્ચે આડું હોય પાર્ટીશન અને છતાં પાછળ શું થઈ રહ્યું છે એ પણ જાણી શકે. ઘણા વર્ષો પૂર્વે કોઈ છાપામાં એક દૃષ્ટાંત વાંચેલું, ચીનની અંદર આવી જ કોઈ છોકરી, એને કુદરતી રીતે ખબર નહીં કેવી રીતે પણ જેને શાસ્ત્રમાં કહેવાય છે શ્રોત કઈ લબ્ધિ, સંભિન્ન સ્રોતો લબ્ધિ, કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા બાકીની બીજી કોઈ પણ ઇન્દ્રિયનું કામ થઈ શકે. એટલે એ છોકરી આગળમાં કંઈ પણ લખેલું હોય ઘડી વાળી નાખો તમે એકદમ, અને એને કાન પાસે મૂકો ખાલી આમ, તો અંદરમાં શું લખેલું છે એ વાંચી બતાવતી. આ છાપામાં આવેલી ઘટના મેં વર્ષો પૂર્વે વાંચી. તો એનું કંઈક આજે સેમ્પલ આપણે કહીએ નમૂનો એ અત્યારે પ્રવીણભાઈ જે આ બે સુલસા અને ચેલણા નામ પણ કેવા સરસ છે. આવા નામો નાખો, આ બધા ચિંટુ ને પિન્ટુ ને કંઈ નામના કંઈ મિનિંગ ન નીકળતો હોય. હા, તો એવા નામો નાખવા કરતાં મહાપુરુષો ને મહાસત્યોના નામ લાખો તો તમે કહી શકો કે જો બેટા તારું નામ છે ને એ પૂર્વમાં આવા થઈ ગયા, તું પણ તારું નામ આવું છે, તું આવું બનજે કે આવી બનજે. એ રીતે તમારે તમારા બાળકોને કહી શકો એવા સુંદર નામ નાખવા જોઈએ. જો આજે કોઈના નામ અરહમ હોય છે, કોઈના નામ હરિહા હોય છે, આવા સરસ નામો ધૈર્ય ને ધૃતિ ને કુમારપાળ ને
વસ્તુપાલ ને કેટલા નામો છે. એની બદલે તમે ઇન્ટરનેટથી ખોદવા જાઓ ને એવા નામો આવે જેના કોઈ મિનિંગ નીકળતા ન હોય સીધી રીતે. હા જો ને પિયુષભાઈ, પિયુષ એટલે અમૃત, પ્રીતિબેન, પિયુષભાઈ, પછી ઓલા ઋષભ અને રીખાવ બંને દીકરાઓના નામ, અને પોતરાના નામ અરહમ ને અરિહા વગેરે. તો એવા અર્થપૂર્ણ નામો સારા નાખો, મહાપુરુષોના નામો ઉપરથી નામ નાખો. પહેલાં જીનદાસ, જીનેશ્વર ભગવાનનો દાસ, હા એવા એવા સુંદર નામો હતા. તો રેડી છે? બોલલા તૈયાર હોય તો. અચ્છા, આજે ચાલો રાજેન્દ્ર, એટલે આપણે જે દુષ્કૃત ગરહા, આ તો ભૂમિકાની ખાલી આજે વાતો કરીશું, કારણ કે સમય ઓછો હતો એટલા માટે. આવતીકાલે સોમવાર છે ને, તો મેં પહેલાં કહ્યું હતું કે ભાઈ બંધ આપણે ચાલુ રહેશે, પણ આવતીકાલે મહાત્મા જ વાંચશે બંને જણા, મારું મૌન રહેશે કાલે. અને વળી પાછા મંગળવાર અને બુધવારમાં 2 દિવસમાં આપણે દુષ્કૃત ગરહાનું આમાં વિગતવાર વર્ણન વાંચીને આપણે સમાયાચના કરીશું, બરાબર? પછી 2 દિવસ આવશે ઓલા માસદર અને નેમિનાથ કલ્યાણકને લગતા વ્યાખ્યાન આવશે. વળી પાછા વચ્ચે જે 2 દિવસ એમાં શુક્રની અનુમોદનના અવસરે આપણે લઈશું. તો અત્યારે હવે વધુ સમય ન લેતા હા રાજેન્દ્રભાઈ જરાક ગૌણી બોલી લે, અને પછી આપણે સુલસા કુમારી અને ચીલણા કુમારી એની કેવી શક્તિ છે, આત્માની જ્ઞાન શક્તિ કેવી છે એમાં સુંદર ઉદાહરણ જોઈશું. બંને કરીરોડ રાજસ્થાનના છે. કયું ગામ રાજસ્થાનમાં? નાડોલ ને નાડલાઈ છે. નાડોલમાં શું છે? બે બોલો તીર્થો કે સામે છે. નાની શાંતિની રચના ત્યાં થઈ છે. એની બાજુમાં ગામ છે સાવલકા, ત્યાંના બંને રહેવાસી છે. ચાલો રાજેન્દ્રભાઈ શરૂ કરો. સાંભળો. પાતાળે નીકળ્યા છે પાણી, પાતાળે નીકળ્યા છે પાણી, ગુરુરાજ મારા પાતાળે નીકળ્યા છે પાણી. સદળ સુકાણા જનવન જંખાણા, આષાઢે આસના કરાવી. ઊંડા અનંતથી હળવે આલેખથી, ઊંડા અનંતથી હળવે આલેખથી, ફૂંકાડી કાનમાં વાણી, ગુરુરાજ મારા પાતાળે નીકળ્યા છે પાણી. કરણો બદલાણા દર્શન પલટાણા, વાતુ અણમાણી વર્તાણી. અંતર ઊંડાણમાં પથરા ઓગાળતી, અંતર ઊંડાણમાં પથરા ઓગાળતી, ફૂટી અમૃતની સરવાણી, ગુરુરાજ મારા પાતાળે નીકળ્યા છે પાણી. થાળા છલકાણા ખેતર લહેકાણા, ડુંગરે ઝરમર ઝરમરાણી. સજરાજ एक 2 मिनट में बोलते कुछ बोल रहा हूँ उसको सेल्फी मोड पे नहीं, उसको सीधा मोड पे मैं पकड़ता हूँ. क्योंकि तो वो क्या है उसमें से अलग हो जाएगा. अच्छा ठीक है. हेलो हेलो, क्या नाम आपका? મારું નામ સાગરમલ સુરજમલ જૈન છે, પૂર્ણિયા છું હું તમને એક બધા ધાર્મિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે તમને ઘરે જવું હશે જલ્દી પણ હશે, રવિવાર પણ છે, પણ છતાં એક વિનંતી છે કે તમે જ્યાં બેસેલા છો જગ્યા પર શાંતિથી બેસો. જો ખર્ચો કોઈ થોડા આગળ ખસી જજો. આ મારી પુત્રીઓ છે 2, સુલસા एंड चेलना. इनका ये फर्स्ट सेक्शन है. अभी इन्होंने स्टेज पे गए नहीं हैं, वो फियर भी है उनको, डर भी है, फिर भी मैंने उनको 6 बजे उठा के मेडिटेशन करा के लेके आया हूँ. आप उनको प्रोत्साहन देंगे और दिल से उसको सुनेंगे, शरीर से मत सुनना, मन से भी मत सुनना, दिल से सुनना. और उनमें क्या मिल रहा है उनको. और मैं चाहूँगा कि एक बच्चा सुन रही है वो भी दिल से साफ चाहे कि मुझे जंजाल में न पड़ के कैसे आगे बढ़ना है, कैसे आत्मकल्याण, इस विद्या से कैसे आत्मकल्याण करना है, कैसे मेरे को पढ़ाई में भी आगे बढ़ना है. जैसे बड़े लोग जो थे वो सिर्फ पत्ते पलटते थे और उनको कंटेस्ट हो जाता था. अभी आपने गर्भ संस्कार भी देखा होगा. गर्भ संस्कार के टाइम में लेडीज
जो करती हैं वही वो बच्चों में आती है। और ऐसे बच्चे मैंने देखे हैं जो 10-11 साल के बच्चे और बिना रोक टोक इतना इतना मधुर बोले तो स्तवन वगैरह पूजा पाठ बनाते हो जो बड़े नहीं बना सकते हो। तो वैसे मैंने भी लोगों ने मुझे बोला कि हमने एक संस्था के द्वारा बच्चे कैसे किए और इनको एक बार पढ़ने से याद हो जाता है। ये चीज सबों में आ सकती है, हमारे सबके अंदर है ये चीज, लेकिन वो विकसित नहीं हुआ। तो मैं यही चाहूँगा कि आप शांति से ये बच्चे लोग आगे आ जाओ, आ जाओ सब लोग आगे चलो हाँ आप लोग भी थोड़ा आगे बढ़ जाओ। ओके हाँ बच्चे आ गए। इतना बोल मैं अपना उसको नीचे और नहीं तो उसको ऊपर करके फिर आगे ले पूरा स्टैंड को ऊपर करो पहले फिर आगे करो। ये भी बस ठीक है। ऊपर करो। ठीक है सभी अपने यहाँ अच्छे लोग आ जाओ, कम यार लंबे आपके लिए ये खास है। हाँ बच्चे लोग आगे आओ खास। माँ बापों को तो ये सीखना है कि हमें बच्चों को आगे कैसे बढ़ाना है, कि ये है आप लोग के लिए। ओ जरा आ जाओ बेटा। ओ 1 मिनट जरा ध्यान करना भूल गया। चलिए मुझे याद करना कुछ जाहिरात करनी है। याद करें अभी जाओ, इसलिए आप बैठ जाओ, बैठ जाओ इधर। महाराज साहब को वंदन, सबको जय जिनेन्द्र। और सभी लोग आंख बंद करके ऐसे हाथ करके बैठ जाना आराम से, आप लोग ध्यान रखना है, सब आंख बंद करके बैठना और जैसे म्यूजिक से सुनना, साउंड कैसे है जब सुनना आराम से। 10 मिनट तक आंख बंद रहेगी सबकी, 10 मिनट तक। 10 मिनट आंख बंद सभी की, हाथ खुले ऐसे 10 मिनट तक एक ध्यान संगीत सुनना है। इंसा सबको ध्यान अवस्था लग जाएगी, सबको आराम से नींद आने लगेगी। शरीर को ढीला लूज छोड़ दो। आवाज आ रही क्या उधर पीछे? क्या आवाज आ रही है?
ધ્યાનથી સાંભળો.
उसमें अपने आँख खोल लीजिए। और 3 गहरी श्वास लेकर छोड़ना है। राइट है? दिखता है कुछ? नीचे दिखता है? देख लो, कुछ दिखता है क्या इसको? कोई नहीं दिख रहा? मालूम पड़ता है कौन सा कलर? अरे वाह! કાઢ્યા પિંક કલર कितने ऑरेंज? ઓરેન્જ ये मतलब भाई मैं यार पहले बार जोर से बोल, हमको भी आवाज लाइटिंग स्मेल का वाओ लाइट क्या बोला लाइट ग्रीन। लाइट ग्रीन तो ये पहली बार सुना इसका मतलब 10-15 मिनट में इसका एक्टिवेट हो गया। तीसरी आंख जो होती है इसका एक्टिवेट हो गया। આ સાઉન્ડ એટલે ધ્વનિ ये એનાથી આપણા બંને મગજ જે છે એક્ટિવ થાય છે અને આવી રીતે અતિન્દ્રિય જ્ઞાન શક્તિ થોડીક વિકસિત થાય છે આ તો આપણા સંઘની બાલિકા હતી ये तो यहाँ की लड़की तो पहली बार किया ना। अब ये सुलसा ये बोलना है कुछ जरा એક જાહેરાત અગત્યની સાંભળી લો ખાસ કરીને બાળકો માટે શિબિરાર્થી બાળકો માટે છે જે બાળકો બાલક બાલિકાઓ हाँ राइट होगा बता दिया रेड कलर से हाँ सुनो जे बालक बालिकाओ दिवाળી સુધીમાં 70 બ્યાસણા કરશે બ્યાસણા 70 કઈ તારીખથી શરૂ કરવાનું? બસ સમજો આ કાલથી શરૂ કરી લો ભલે દિવસ પછી તારીખ આપે. એ દિવસથી કરી પછી કારણ કે જાહેરાતથી થશે ને કોઈ આગળ પાછળ થશે તો વાંધો નથી કાલથી પરમ દિવસ શરૂ કરી દો અને 70 બ્યાસણા જે કરશે સ્મરણ કરે એ વચ્ચે વચ્ચે બે પારણા બી કરી શકે પેગંદરે લગભગ 90 દિવસ છે આપણે સમજી લો એમાં 70 દિવસ બ્યાસણા કરવાના છે તો એ બાલક શિબિરાર્થી બાલક બાલિકાઓને ગિરનારજી મહાતીર્થ કે જ્યાંથી આવતી ચોવીસના બધા તીર્થંકરો મોક્ષમાં જવાના છે તે ગિરનારજી મહાતીર્થની યાત્રા કાં તો દિવાળી વેકેશનમાં અથવા કદાચ એવું ટિકિટનું કંઈ કારણ હોય તો નાતાલ વેકેશનમાં કરાવવાની ભાવના છે બરોબર તો વડીલો બધા તમારા બાલક બાલિકાઓને પ્રોત્સાહિત કરજો દક્ષિણ મુંબઈ આખી દક્ષિણ મુંબઈમાંથી દક્ષિણ મુંબઈ આખું મુંબઈની પણ દક્ષિણ મુંબઈ જે પણ બાલક બાલિકા પર અને શિબિરમાં અહીંયા આવવું જોઈએ શનિવાર રવિવાર ને મંગળવાર શિબિર હોય છે એ શિબિરમાં આવવાનું અને ટીનએજર 13 થી 19 વર્ષની ઉંમર એમાં 13 થી ક્યારેક થોડાક 1-2 વર્ષ નાના હોય તો ચાલે 10, 11, 12 વર્ષના હોય 19 ને બદલે 20 વર્ષ સુધી વધુમાં વધુ એટલી ઉંમરવાળા બાલક બાલિકાઓ માટે આ આયોજન છે બ્યાસના એટલે ઓટોમેટિક રાત્રિ ભોજન બંધ થઈ જાય ગરમુડાડી પણ બંધ થઈ જાય ઉકાળેલું પાણી પણ વાપરવાનું આવી જાય એક બાળકોમાં સંસ્કાર પડે હા શિબિરમાં આવવા જોઈએ કોઈ શિબિરમાં ક્યારેય કોઈ આવી શકે તો અમને કહી દે કે મારા આ કારણ આમ તબિયત બરોબર ન હોય કે એવું કંઈ દૂર રહેતા હોય તો આવી શકે ક્યારેક તો જુદી વાત છે પણ આમ સામાન્ય રીતે શિબિરમાં આવવું જોઈએ અને એ લાભ એક નામ તો મારી પાસે આવી ગયું છે હજી પણ કોઈને એમાં જોડાવવું હોય આ યાત્રા કરાવવાના લાભની અંદર તો એ પણ જરાક મને મળજો તમારું નામ આપજો બરોબર
અને વધારેમાં વધારે જણાવો. વધારે સંખ્યામાં બાળકો તૈયાર થાય એ રીતે વડીલો બધા પ્રયત્ન કરજો. બીજું, તમને આ પૂરું થશે કાર્યક્રમને ત્યાં પ્રભાવના રૂપે આ એક સ્ટીકર છે ચોંટી જાય, જે આપણે પ્રાર્થના બોલાવી છે, સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો, હિન્દી ભાષામાં सकल विश्व में शांति प्रगटो सब जीवों का कल्याण, हिंदी भाषाમાં પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ. અને જે વાક્ય બોલીએ છીએ કે तीनों लोग के सभी जीवों का कल्याण मंगल और शीघ्र मोक्ष हो, वाक्य भी लिखा है इसमें, और 3 अवतार कैसे गिनना, तो वो स्टिकर है, जिसको भी चाहिए वहाँ से सबको फ्री मिलेगा. इसके साथ हमारे गुरुदेव जिन्होंने लगातार 48 साल तक एकासना किया और लास्ट में 8 साल तक वर्षी तक किया, जिनकी प्रेरणा से मुंबई से समय शिखर का शरीफा का संघ निकला था, उनकी छोटी सी तस्वीर है. साथ में इनके परदर जो है गुरुदेव सामने महाराज 54 साल तक करीब लगातार जिन्होंने वर्षी तप किए, उनकी भी तस्वीर, उनका दर्शन भी रोज कर सकेंगे और ये प्रार्थना आप कंठस्थ भी कर सकेंगे. तो आपके घर में जहाँ भी देवस्थानों को, भगवान के मंदिर वगैरह जैसा कुछ भी, तो वहाँ पर आप चिपका सकेंगे और इसमें से रोज प्रार्थना बोल करके 3 नौकार ऐसे गिन सकेंगे. जिनको भी चाहिए फ्री ऑफ चार्ज है, वहाँ से ले लेना. ठीक है, टिकर है. चलो अभी आगे बढ़े. સાહેબ એક મિનિટ સાહેબ, વાત તો છે ને, કદાચ શક્ય હોય તો આપણો તો વિદ્યાર્થી છો શિબિર નરેન્દ્ર ગડા, કદાચ મને ખાલી 1 જ મિનિટનો અવસર આપજો. શિબિર શું છે કદાચ અવસર હોય. ભલે. અત્યારે જ્યાં નરેન્દ્રભાઈ ગડા અમારા લાંબા સમયથી પરિચિત છે, ઘાટો પરથી આવ્યા છે, પોતે ઘણા આવા કાર્યક્રમો એક મિનિટ પોતે ઘણા કાર્યક્રમો આખા બનાવે છે, 2-3 કલાકના શાયરીઓ વગેરે સુંદર સમજણ મજા બધાને આનંદ આવે. તો આ છેલ્લે 1-2 મિનિટ માટે એવો પણ જરાક શિબિરનું મહત્વ સમજાવશે. भाई फिर जोर से बोला, जो भी बोलेंगे. ये पैर के अंगूठे से कलर बताइए ना. પગમાં અંગૂઠાથી ઘસે છે એટલે સ્પર્શને બી આપણે એક્ટિવ થઈ જાય કેટલી હદે, કયો કલર છે પગના અંગૂઠાથી અડીને બતાવશે. वाओ. કોઈ શંકા કરે કે નીચેથી દેખાતું નથી, અમે પોતે બાંધેલો આ ગઈકાલે અમને दिख रहा था नीचे से, नहीं ना. टेस्ट पे जीप से और इनका जीप का. પાંચે ઇન્દ્રિયો એક્ટિવ થઈ જાય, 5 ઇન્દ્રિયો. જો શું હા કયો કલર, શું વસ્તુ, ચિત્ર શેનું છે બતાવશે. हाँ. ફિશ એટલે માછલીનું ચિત્ર. इसमें कितने कलर बताना है, कौन से कलर और क्या ऑब्जेक्ट है ये. हाँ, वेरी गुड. कौन से कलर है, कितने कलर है. Red, हाँ yellow, हाँ blue, हाँ और light. हाँ. बताओ जरा. 4 કલર બતાવ્યા એણે. બી એટલે બોલ છે. उधर ये बात. इसका अंदर डालना है. इन्हें लेके श्वास ले छोड़. इन्हें ले.
पढ़ा क्वीन नहीं बराबर नजदीक है हॉर्स में हॉर्स दिखा है इसको लेकिन कैमरा है ये ऐसा एनिमल मालूम पड़ा है बराबर देखा ना क्या रहा ग्रैब चीज को निकाल सामने कौन खड़ा देख रहा है लड़का या लड़की लड़का वेरी गुड क्या क्या पहना हुआ उसने हाँ और ऊपर यस कुछ लिखा हुआ पढ़ रहा है क्या पढ़ सकती है क्या इसमें कुछ लिखा हुआ ठीक है लिखा हुआ क्या हाँ वोट 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 लिखा हुआ है वोट लिखा है बुक बुक पेन है क्या क्या पूछना चाहेंगे? एक मिनट बताता हूँ इसको सम डाला था 2 + 4 इसने लिखा था मैंने नहीं लिखा तो 6 लिखा उसने
पेन किधर है पेन? कोई ड्रॉ कर कुछ भी ड्रॉ करता है। इसने कुछ ड्रॉ किया है, ऐसा मुझे ड्रॉ करेगी। बराबर किया था, बहुत फर्क है, बहुत बराबर। तूने क्या ड्रॉ किया था? मैंने एक फिश ड्रॉ किया था इधर से थोड़ा ऐसा हो गया, लेकिन सारा करके सेम है। फिश में मछली। हाँ इसमें क्या लिखा हुआ देखा? खड़े हो जाओ। इंडियन हाँ लाउडली बोलो। इंडियन रेलवे मार्केट बुक से साहब बुक साहब बुक से हिंदी इसे बुक दे दो, बुक यू विल रीड। इंग्लिश होगा अच्छा, नहीं तो कोई भी बुक नहीं है, ठीक है? हाँ बुक इंग्लिश है? नहीं गुजराती गुजराती है। गुजराती मालूम है, हिंदी हिंदी मालूम पड़ेगा थोड़ा सा, वो आपका स्टिकर हिंदी में हाँ ये स्टिकर हिंदी में। ये मालूम पड़ता है, बुक रीड नहीं तो मालूम पड़ता है। तो लिखा माइक આજે મહાજન તરફથી બધાને આપવામાં આવે છે સ્કીમ દેવાના કારણે એના પર લખેલું હતું ડોક્ટર હેલ્થ સ્કીમ ને કંપનીનું નામ બધું એને બરોબર વાંચીને બતાવ્યું કે તું અનુભવ ના કરી व्हाट इज रिटर्न इसका प्रॉब्लम है नीचे क्या लो इग्नोर करना यस भगवान यस आप देखा जाता है महावीर यस इसका फोटो इस पे भगवान महावीर नीचे नीचे क्या लिखो नीचे और डाउन और डाउन और डाउन यहाँ प्लस यहाँ यहाँ क्या अनादा ओके इंडिया का एक सेकंड भी बहुत छोटे अक्षर है लेकिन रीड
ये पैराग्राफ्स आपको पढ़ के सुनाना। Vardhaman यस came to the town यस riding on its shoulders. यस Amidst a great यस chaos in the city, यस he was not only the prince, ओके What is this? આ જે પુસ્તક છે એ હજી ગઈકાલે જ બાળકોને પિયુષભાઈ પ્રતિબેન અને એમના પરિવાર તરફથી આ સ્ટોરી આપવામાં આવેલી છે. સ્ટોરીની બુક છે મહાવીર સ્વામી ભગવાનની, અને એનો પહેલો જ પેરેગ્રાફ એને એકદમ એકો એક અક્ષર પરફેક્ટ વાંચીને સંભળાવ્યો છે. આંખ પર પડી છે સીતાફળ. एक लड़की का ये इसको दे थोड़ा, इसको किसका फोटो? ओके हाँ, इसको भी 2 मिनट लास्ट। एक लड़की का फोटो हाँ, कैसे बैठा है बताओ, कैसे बैठा है? ओके ओके શું આ ચિત્રમાં આવી રીતે બેસેલો છે. આવી રીતે બેઠા છે આ મુદ્રામાં, અને બરોબર એને મુદ્રા પણ કોઈને બતાવી કે આ મુદ્રામાં બેઠા છે. क्या है इसमें? आराम से स्मेल नोट इतने का थोड़ा नीचे आ गया। આમાં તો 5 રૂપિયાની નોટ સાથે નથી ને રતિલાલભાઈએ બરોબર 5ની નોટ આપી, 10ની નહીં, 20ની નહીં, 50ની નહીં, અને આજે જૂની 5ની નોટ આપી. અને આ બાલિકાએ ખૂબ જ સુંદર રીતે, અને હવે આ છેલ્લે આ એક આપણે ये देख लास्ट एक मिनट बस बोल एक अभी है ना तेरी जो बहन है ना उसका नाम क्या चलना है ना वो कहाँ है आगे पीछे लेफ्ट राइट कहाँ है स्मेल का स्मेल पीछे हाँ राइट वो खड़ी है बैठी है स्मेल बैठी है। अभी तो मालूम नहीं बैठी मतलब खड़ी हो गई मतलब पक्का हुआ अभी कैसे कैसे खड़ी हुई बता दे खाली हैं इस बार खड़ी मालूम पड़ रहा है ऐसे तो हिल मत कैसे खड़ी रहा है देख बराबर स्मेल कर हाँ और कर चलो चलो अभी बहुत देर इसका चलो थोड़ा इसको रस्ता देना है खड़ी हो जा अभी तेरी बहन कहाँ है उसको ढूंढ खड़ी पे स्मेल का मालूम पड़ रहा है ऐसा नहीं घूम के आप पूरा घुमा स्मेल कर स्मेल कर नहीं स्मेल करना स्मेल कर ऐसा नहीं गैस नहीं करने का वाह क्या कर रही है बैठी के खड़ी है
खड़ी है? कहाँ पे खड़ी? रुक गया, लेके आ, कहाँ पे खड़ी है? देख क्या? खड़े तीनों पकड़ो। सामने 3 कलर है ना, सामने बस खड़ी है, 3 कलर कितने जिस कलर के बॉल उसमें डालना। ये रॉन्ग मत डाल, नहीं है कलर नहीं है। આ બાજુનો આ કલરનો બાઉલ હતો ને એને સેમ કલરનો આ એને નાખવાનો હતો અને પરફેક્ટ એને બરોબર એને નાખી દીધો છે. एक बार करता हूँ ट्राई, पहली बार है इसका। क्या पहली बार कर रहा है? आवाज से नहीं मालूम पड़ता कौन सा कलर है ये। परसेंटेज रोटी सुनना आवाज। या नजदीक है। ये आवाज जैसे अर्जुन को तीर से मारता था ना, आवाज सुन के वैसा इसका सेंस एक्टिवेट हो गया था। क्या एनिमल है, ट्री है या वेजिटेबल है, ऐसा फ्रूट्स है क्या, ऐसा देखना पड़ता है। हाँ? आ रहा नहीं मालूम पड़ता, आज से पकड़ो। मैं वाटरमेलन कौन सा बनेगा? वाटरमेलन वाला कार्ड। टेस्ट कर कौन सा क्या है इसमें? गिफ्ट टेस्ट ये टेस्ट करके एप्पल बना देना। Just fill it. Rub your hand. Who is there? Which picture is there? और इसके बाद में आपको यहाँ से पढ़ना है थोड़ा सा। पहले पिक्चर पढ़। हाँ राक्षस है। यस। इधर भी एक राक्षस है। इधर भी एक राक्षस है। यस, वेरी गुड। वेरी गुड। वेरी गुड। क्या हो रही है? ओके। આજુ હજી આ ગઈકાલે જ આ બાળકોને પુસ્તિકા આપવામાં આવી છે. આ તો આજે પ્રથમ વખત આપણે અહીંયા પધારી છે અને બધા જ
આની અંદર રાક્ષસો છે, ટાઈગર છે, ભગવાન છે, આગ છે, સ્નેક છે, એક એક વસ્તુ અને આંગળી મૂકી અને પરફેક્ટ બતાવી છે. આપણે એની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. किसी को दिखाना देख लेंगे किसी हाथ में से किसी को कुछ पूछना है तो यहाँ क्या हो रहा है? यहाँ क्या कर रहा है? यहाँ कौन सा पिक्चर है? फोकस करा ले, खाली पिक्चर बता दो, बस खाली पिक्चर बता, खाली कुछ पूछो. हाँ इंसान है, क्या कर रहा है वो? यहाँ है भगवान है, यहाँ इंसान है, वो हाथ जोड़ रहा है भगवान को. चलो आप सबका धन्यवाद. बच्चों को देखा और महाराज साहब को सब आपके सभी दृष्टिगण को धन्यवाद. एक જ શબ્દ કહું છું માતા-પિતાઓને કે આપણે જે ઝાડ વાવીએ છીએ એને જેમ ઉગાવવું હોય ઉગી શકે છે, પણ એને થોડો કંટ્રોલ કરવું પડે છે. લોહારની હથોડી ચાલે છે અને જાળી બને છે, સોનારનો હથોડો ચાલે છે, છીણી ચાલે છે, દાગીનો બને છે. એમ આપણે આપણા બચ્ચાઓને દાગીના બનાવી શકીએ છીએ. બસ એટલું જ બોલવું છે મારે. તમે પણ ધ્યાન રાખજો અને કોશિશ કરજો, કારણ કે આ બાળકો છે એમના અંદર વુડ પાવર છે. વુડ પાવર બોલે તો વધવાનો પાવર છે. એક મિનિટ શાંત નહીં બેસી રહ્યો, પણ તમારે એને કેવી રીતે ગ્રો કરવું છે એ તમારે જોવું છે. જેમને એમને આપણે જાહેર કરી દો ને પછી આપી દેશે. આ સંઘનો તમે બહુમાન કરી દો, પછી જેને જેને કરવું હોય सुनसान चेहरा तो आ जाओ. हमारे सबके पास वास्तव में कितना अच्छा, कितना अच्छा. કેટલું સારું, કેટલું સારું. कितनी चांगला, कितनी चांगला. GOOD. एक सुंदरम, एक सुंदरम. એક બે બાળકોને હું જરા સામે લાવવા માંગુ છું. લેજો બે. એક મિનિટ સાહેબ. आप लोग ध्यान में बैठे थे ना, आंखें बंद थी ना, कुछ अनुभव हुआ आपको? हाँ, कुछ ऐसा ध्यान में थे आप लोग, बीच में जा रहे थे, कुछ तो ध्यान में आया होगा आपको? नहीं आया? आपको कुछ आया? हाँ बोलो, दिल खोल के बोलो. वो नहीं डर रही है, नहीं बोले, लेकिन बोलो आप. आपने जब आँख बंद करके शांति से बैठ रहे थे, यहाँ की आवाज़ आ रही थी, साउंड आ रहा था, वो सुन रहे थे. उसके बीच में आपको कुछ थर्ड आई में कुछ हुआ या कुछ सामने दिखाई दिया आपको? हाँ, याद करके बोलो, थोड़ा सा दिल खोल के बोलो. कुछ लाइट दिखा दिया, कलर दिखाई दिया, स्टाइल दिखाई दिया. इसको दिखा, इसको लाइट दिखा.
जब आंखें बनती मेरी तो कुछ लाइट जैसे सर में कुछ आ रहा था, तो ये घंटे की आवाज भी आ रही थी। ઘણી વખત શું છે બાળકો વ્યક્ત નથી કરી શકતા, પણ એક જે આપણે ગુંજન કહીએ, ગુંજન કે પછી તમે અલગ અલગ પ્રકારના કલરની લાઈટો દેખાય, બ્રહ્માંડ આપણે કહીએ, આપણે ત્યાં છીએ એવા બધા તમે, અને એક શું છે મન પ્રફુલ્લિત થઈ જાય અને બધો જ ભાગ હળવો થઈ જાય. તો આપણે જે મોટા છે તો લગભગ બધાએ કંઈ ને કંઈ અનુભવ કર્યા હશે. આ આદર્શે પણ ગઈકાલે પરમશીનો બર્થડે હતો અને આખા સમૂહમાં એને પ્રભાવ ના કરી, પોતાના મનથી ઘરમાં પણ એને કોઈ કીધું નહોતું, એટલે આપણે બાળકોને પણ ખૂબ અનુભવ કરીએ. ચાલો હવે આ બંને બાલિકાઓ સુલસા અને પ્રેરણા જે ખરેખર આંખો બંધ કરી અને દરેક રીતે કલર હોય. જેને કોઈ ઈચ્છા થતી હોય તો પાછળથી તમે એમને પર્સનલીમાં આપી શકશો. તો ખૂબ ધન્યવાદ. નરેન્દ્રભાઈ ગઢાની વિનંતી કરીશ કે આપ જે શિબિરાર્થીઓ માટે, બાળકો માટે જે પણ કહેવા માંગો છો, આપના શબ્દો વ્યક્ત કરશો. પહેલી તો વાત, વગર માઇકે મારો અવાજ ત્યાં સુધી પહોંચે અને ન પહોંચે તો તમે મને કહેજો. પહેલા તો વિશ્વના તમામ જિનાલયોને વંદન, વિશ્વના તમામ પંચમહાલધારી ધર્મગુરુઓને વંદન, અને મારા પૂજ્ય ગુરુદેવ પ્રથમ વખત મારી જીવનની અંદર જ્યારે ધાર્મિકનું મારે જે સંસ્કાર એમાં પ્રથમ મારું પગથિયું હોય 1975 થી કરી અને 1980 સુધીની 10 શિબિરોમાં, તો એમના અગર જો પહેલ કરનાર એવા પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન, અને સકળ સંઘના મુરબ્બીઓ, મહાનુભાવો, આપ સર્વેને ભીતરમાં બેઠેલા પરમાત્માને વંદન. ધ્યાનથી સાંભળજો સાહેબ, અને હું 2 મિનિટ રજૂ કરીશ સાહેબ, માત્ર 2 મિનિટ, પણ કદાચ તમે મને પરમિશન આપશો ને તો 5 મિનિટની અંદર, કારણ કે 2 મિનિટમાં તમને સંતોષ થઈ જાય એવી વાત કરું છું. મારા હમણાં દીકરીઓ સુલસા અને ચેતના, કેવી જબરજસ્ત તાકાત છે આ જીન શાસનની, અને આપણે તો બધા આશીર્વાદ આપીએ ગુરુદેવની સાથે કે એમનો ડંકો વિશ્વ સુધી જાય. એટલે કે વિદેશની ભૂમિ જ્યારે આજે એટેક કરી રહી છે આપણા યુવા વર્ગ પર, એને આપણે કહીએ કે એપલ, બ્લૂટૂથ, ચેટ, ડાઉનલોડ, ઈમેલ, ફેસબુક, ગૂગલ, હેવી પેકાર્ડ, આઈફોન, જાવા, ઇન્સ્ટન્ટ, લેપટોપ, મેસેન્જર, નીરો એક્સપ્રેસ, ઓરકુટ, પિકાસા, રેમ, સર્વર, ટ્વિટર, એક્સપી, વિસ્ટા, વાઈફાઈ, જીપફાઈ, આ લેપટોપની 24 બીમારીઓમાંથી મારા બાળકો જીન શાસનના વિદેશની અંદર પણ આપણા આર્ય સંસ્કૃતિના પાથરણા પાથરી શકે છે. શક્ય હોય ને તો ગિરનારની યાત્રાની વાત કરી સાહેબે આ દીકરીઓ માટે, અને સકળ સંઘની આટલી આબેહૂબ તાકાત માટે જોરદાર તાળીઓથી પોકળા કરો. પૂજ્ય ગુરુદેવ શ્રી મહોદય સાગર, મહાન ઉદય, દરેક જીવનો ઉદય થવા માટે અહીંયા ચાતુર્માસ મળેલું છે ને, તો 2 હાથ જોડી સકળ સંઘને હું વિનંતી કરું છું કે આજે હું એક રજૂઆત કરવા માટે ગુરુદેવ પાસે આવેલો છું કે આ આટલો સરસ મજાનો આ સાહેબ મુરબ્બી કોટડી મહાદેવપુરી આપના ઘરની અંદર પણ બિરાજમાન થઈ મનોજ કારાણી સાથે આવેલો, વાત કરેલી. તો સાંભળજો. ચાતુર્માસ દરમિયાન ગૌતમ સ્વામીની લબ્ધિ, અભય કુમારની સદબુદ્ધિ, બાહુબલીની બળબુદ્ધિ, ધનના શાલીબદ્ધની રિદ્ધિ સિદ્ધિ, રાવણ જેવી જન ભક્તિ, મહિના જેવી પ્રભુ ભક્તિ, વસ્તુપાલ જેવી તીર્થ ભક્તિ, ને કુમારપા જેવી ગુરુ ભક્તિ સકળ સંઘની અંદર વરસે એવા શુભ ભાવ સાથે રજૂ કરું છું કે કોઈ બિરલાઓ, માતા પિતાઓ બધા જ ભેગા થઈ મારા શ્રાવક શ્રાવિકાઓ, યુવા વર્ગ ખાસ કરીને વંચિત છે આજે યુવા વર્ગથી, વિદેશના વાયરામાં જ્યારે અકળાય છે, તો આ ચાતુર્માસની અંદર એટલી સારી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળી ગુરુદેવની એક એક વાણીનું શ્રવણ કરીએ. માત્ર અહીંયા જ નહીં, કારણ કે ગુરુદેવ અત્યાર સુધી મેં જોયું છે કે નિહાળી રહ્યો છું કે આટલી સારી સંખ્યાની અંદર કોરોના પછી જો હોય અને સંખ્યા હોય તો આ તમારા ચીચબંદર સંઘની તાકાત છે સાહેબ. બધા મુરબ્બીઓ સાથે ઘણી વાર એમ થાય કે અહીંયાથી તમે વ્યાખ્યાન સાંભળ્યું, તમે વૈરાગ્ય ભાવમાં આવ્યા તો બધાને લાગે હું આત્મા છું, હું આત્મા છું, જરા બહાર નીકળ્યા તો આત્મા છું. અરે જીનેશ્વર પરમાત્માનું શાસન મળ્યું છે તો નક્કી કરશું ગુરુદેવના શરણોમાં
આપણે જો ગુરુદેવ આપણે બધાને અનુમોદન તો કરીએ, પણ ગુરુદેવ 4 મહિના વગર નિસ્વાર્થ પંચમાવૃતધારી ધર્મગુરુ, એના સિવાય કોઈને નમન પણ ન હોય, કોઈને વંદન નહીં કરવાના, કોઈ મિથ્યાત્વ નહીં, માત્ર પંચમાવૃતધારી ધર્મગુરુ. આજે સંસારી સાધુઓ બહુ દુઃખ સાથે કહેવાનું મન થાય કે આપણા અચલગચ્છના બાળકો, મારી દીક્ષા સાથે કોઈ વિરોધ નથી, પણ અચલગચ્છ મારા ગુરુદેવ પૂજ્ય આચાર્ય ગુણસાગર શ્રી મહારાજા સાહેબ 108 શિષ્યો એટલે કે સંપ્રદાયની અંદર અચલગચ્છ તાકાત. તો આજે મારી એક ઝુંબેશ છે આખા મુંબઈની અંદર ગુરુદેવના આશીર્વાદ સાથે હું ફરી રહ્યો છું, અને એક ઝુંબેશ કે મારો અચલગચ્છ એ અચળ રહેવો જોઈએ, એમાં દીક્ષા લેવી. તો દીક્ષા બધા ગચ્છ બધા જ સારા, પણ મહાવીરનો સંતાન છું તો અચલગચ્છને પણ હું તાકાતવાળો બનાવું, કારણ કે ગુરુદેવ પાસેથી શીખ્યો છું કે જીવન જીવવાનો કાર હોય ને, કારની અંદર તમારો એક લોગો હોય. સાહેબ, કારમાં લોગોનું બહુ મહત્વ હોય. ત્યારે ગુરુદેવ કહી રહ્યા છે કે જીવન જીવવાનો એકમાત્ર લોગો પકડી લો ને હાથમાં ઓગો. તમારા સંઘમાંથી આ ચાતુર્માસ દરમિયાન 3-4 વિલાઓ સાહેબ તમારા શરણે, એ વિશ્વાસ સાથે કે જીવનભર વધુ પડતી કમાણીની એક જ છે યાત્રા. ટેબલ પર ચાંદીની થાળી ને ભોજનમાં ડાયટ ખાખરા, ઇન્સ્યુલિનની નક્કી કરેલી માત્રા, તો પકડી લો ને હાથમાં ઉભો ને પાત્રા. તો હું આજે જે રજૂઆત કરવા આપના શાસનની, આપના સંઘવતી, પણ હું ગુરુદેવ પાસે પહેલા એમની કે મારા 2 વિષય છે. એકનું નામ છે કુટુંબનું કલ્પવૃક્ષ, અને એક વિષય છે મારો સમાપના. હું બેઝિકલી કર્મમય જીવન છું, માત્ર ધાર્મિક કર્મમય, એટલે કે મારો વ્યવસાય છે. પણ એને આ વખતે મેં ઝુંબેશ ઉપાડી છે કોરોના પછી. શું છે આ કોરોના? અરે સાહેબ, ગર્વથી કહેજો, ગર્વથી બધા લોકો ગર્વ રાખજો કે ઓલ ઓવર વર્લ્ડમાં અનાર્ય દેશોને આપણે કહીએ કે જો કોરોનાથી બચવું હોય તો માત્ર ને માત્ર મારા મહાવીરના નિયમો કામ આવે છે, માત્ર ને માત્ર મહાવીરના નિયમો. તો 2600 વર્ષ પહેલા મહાવીર કહી ગયા છે, તો પછી શા માટે આપણે ઇત્તર કોમનો દાવાનળ ઘરમાં સર્ગે છે? શા માટે અચલગચ્છમાં દીક્ષાઓ નહીં? મને અચલગચ્છમાં દીક્ષા લેવી છે એનો ધ્યેય શા માટે નહીં? એનું કારણ છે મારા ગચ્છને મારે સ્ટ્રોંગ બનાવવો છે, મજબૂત બનાવવો છે. તો 2 કાર્યક્રમ છે મારા સાહેબ, જેનું નામ છે કુટુંબનું કલ્પવૃક્ષ. મા બાપને ભૂલશો નહીં, પણ કુટુંબનું કલ્પવૃક્ષ એટલે પારિવારિક રીતે તમારી કેવી ભાવના હોવી જોઈએ જેથી ગુરુદેવ પાસે ચાતુર્માસ દરમિયાન આપણા કોન્વેન્ટમાં ભણતા બાળકો ભલે કન્વિનિયન્ટ ન થાય, પણ સાહેબ પાસે પધારે. કારણ કે ત્યારે કહેવાનું મન થાય ને. છેલ્લી 2 વાત રજૂ કરી મારી વાણીને વિરામ આપું છું. સંઘનો પણ હું બહુ આભારી છું કે મને એટલી બોલવાની તક આપી. તો સાંભળજો, कुटुंबना कल्पवृक्ष ने ज्ञान की झलक तमने आपी दो। बेटे ने कहा पिताजी नवरात्रि आई है, चलो नाचने के लिए। मारा झलक है कार्यक्रम ने, सांभळजो। बेटे ने कहा पिता से कि पिताजी नवरात्रि आई है, चलो नाचने के लिए। तब पिता ने कहा बेटे तेरे परवरिश ने जिंदगी में क्या कम नाच नचवाए हैं। एक दीकरीए कह્યું કે પપ્પા તમે મને કેમ પરમિશન નથી આપતા કે હું નવરાત્રીમાં ન જાઉં? તો પપ્પાએ કહ્યું આકર્ષ કરતા કે બેટા તું નવરાત્રીમાં તો જાય છે પણ પાછી નથી આવું। શું છે તમે આપણે જીનેશ્વર પરમાત્માના શાસનમાં બેઠા છીએ, લડી લઈએ, આનાથી મોટું જોઈએ શું? અને એકવાર વિતરાગ હૃદયમાં બેઠા પછી કોઈ મિથ્યાત્વ દેવને નમવાની જરૂર નથી। એવી મગરૂરતા સાથે, એવી ગરુડતા સાથે જીન શાસનનો પાલો પકડીએ। એટલે છેલ્લે 2 લાઈન રજૂ કરી समापना मांगू छू जीन आज्ञा विरुद्ध। तो कुटुंबना कल्पवृक्ष ने एक नानकड़ी बात कि किसी ने रोजा रखा, किसी ने रोजा रखा तो किसी ने उपवास रखा, मगर साहब दुआ उसकी कबूल हुई जिसने माँ बाप को अपने साथ में रखा। कदाच दीक्षाना भाव जागे, अरे तू मने भगवान वरदान आपी दे। शू वरदान, शू वरदान? अंत समयनो बेली नौकार मळ्यो, पंचमावृतकारी धर्मगुरु मळ्या, आटला सरस मजाना गुरुदेव आपणा आंगणे पधार्या छे। हजी आपणे वरदान मांगवा छे तो वरदान क्युं मांगवा खबर? शक्कर संग एक भावना भावे कि मारे वरदान में मांगवू छे कि मने भोर महाराजनी पसंदगी नहीं करवी पण गुरु महाराजनी पसंदगी करवी। हमारा परिवारनी अंदर चीचबंदर संघनी अंदर रेकॉर्ड ब्रेक एवा दीक्षार्थीओ पाके कि आपणे दीक्षित थईए ने शिक्षित थईए अने आर्य संस्कृतिने बचावीए, अचलगछनो पालो मजबूत करीए। त्यारे आपणे एम कही शकीए कि अमारे छे ने कन्यादानने महत्व नहीं आपतो। साहेब माता पिता तमारी पासे आवशे कि अमने कन्यादानનું નહીં પણ અમારા પરિવારની અંદર અમને વર્ષીદાનનું મહત્વ મળ્યું છે।
એવા સકળ સંઘને છેલ્લે મન વચન કાંઈ કરી જીનાથના વિરુદ્ધ કંઈ બોલાવવું હોય, ઉચ્ચાર થયો હોય તો ખાલી એટલું જ કહીશ કે વેરમાં વાંધો, સ્નેહમાં સાંધો, વેરમાં વકીલાત, સ્નેહમાં કબૂલાત, વેરમાં વિલાપ, સ્નેહમાં મિલાપ, વેરમાં વિસર્જન, સ્નેહમાં સર્જન, માફીની મહેફિલમાં મસ્તી નથી હોતી, સન્માનની આરાધના સસ્તી નથી હોતી, ગમવા અને કમાવામાં જબરજસ્તી નથી હોતી. અરે આપો દિલ શત્રુને તો વેરની હસ્તી નથી રહેતી, આપો દિલ શત્રુને તો વેરની હસ્તી નથી રહેતી. તો કુટુંબનું કલ્પવૃક્ષ અને સમાપના મારો 1.25 કલાકનો કાર્યક્રમ છે. સંગીત સાથે કરો તો 1.5 થી પોણા 2 કલાક જલસો, ખૂબ આનંદ આવે અને ન સાંભળેલું હું તમારી સમક્ષ રજૂ કરીશ એવા ભાવ સાથે સંઘને પણ અપીલ કરવા આવું છું. પણ એ પહેલાં મારી ગુરુદેવની આજ્ઞા લેવી બહુ જરૂરી છે. ખૂબ ખૂબ બધાનો આભાર. બધા એક સાથે બોલજો. હું જે કહું કે તરણ તારણ તો જીન શાસન, તો તમારે બોલવાનું જીન શાસન. તરણ તારણ તો જીન શાસન, ત્રિભુવન નાયક તો જીનેશ્વર, શરણભૂત તો જીન વચન, અને જગમાં જયવંતું હોય તો માત્ર ને માત્ર જૈનમ જયતી શાસન, જૈનમ જયતી શાસન. સાહેબ મારે સંઘનો ટાઈમ નથી લેવો, પણ તમે કહો તો કારણ કે સંઘનો ટાઈમ બહુ અગત્યનો છે. આ તો 2 મિનિટ બોલવા મળે. મારા તો ગુરુદેવ પોતે હતા એટલે મને બહુ હાશકારો થયો. હું પ્રથમ પગથિયુંમાં બોલી રહ્યો છું ને બધું સાહેબ ને થઈ જાય છે. અને હું કહું છું બાળકોને શિબિરમાં એવી રીતે મોકલો. 8:30 પછી કોઈના ઘરે જઈએ ને સાહેબ, 8:30 પછી કોઈના ઘરે જઈએ તો જેઠું નડે છે. એની જગ્યાએ સાહેબ પાસે મોકલો. 4 મહિનાથી એમને આ તમે આ જુઓ ને, એમના ચારિત્રની ચાંદની સાહેબ. मझधार में भी किनारा मिल गया, तूफान में भी सहारा मिल गया, बड़ा अजब करिश्मा इस गुरु नाम का. हम बच्चों को अंधेरों में भी उजाला मिल गया, हम बच्चों को अंधेरों में भी उजाला मिल गया. ખાસિયત છે મેં તો ઘણી વાર સાંભળી છે કે આપણા સંઘમાં વર્તમાન વખત પધાર્યા છે અને 108 પાર્શ્વનાથ રવાના નામો એક કામ રાજેનભાઈ, એક કામ કરીએ આપણે. હું બે નાનકડી એક શીખ નહીં પણ એક વિનંતી કરી જાઉં છું. 108 પારસ્તા આજે નહીં તો કાર્યક્રમની રૂપરેખા મારા વ્યવસાયિક રીતે નહીં તો પણ આ સંઘમાં ફરી પાછા આવીશ, કારણ કે આટલું માન તો ઘરમાં મને નથી મળ્યું. તો છેલ્લે 2 વાત રજૂ કરું છું કે શ્રાવિકા બહેનોને હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે ચાતુર્માસની અંદર ફક્ત 108 પારસ્તાત અલૌકિક અજારા, અમીજરા, અમૃતજરા, આનંદા, અંતરિક્ષ, આશાપૂર્ણ, વંતી, ઉમરવાડી, ઉર્સગ્રમ, કલ્યાણ, કલારા, કલકૃમ, કંબોરિયા, કલિકુમ, કામીપૂર્ણ, કચુલિકા, કરેડા, કેસરિયા, કોકા, કુકડેશ્વર, ગાડલિયા, ગંભીરા, ગીરુવા, ગોળી, ગોળીજી, ચંપા, ચંદા, ચિંતામણી, ચોરવાડી, ચારુપ, જગવલ્લભ, ચોટીલા, જીરાવલા, કાકલા, દોસલા, દોકડિયા, દિંગલમલ, દોડકલોડ, નવસારી, નવલખા, નવકંડા, નવપલો, નાગપણા, નાગેશ્વર, નાકુડા, નારંગા, પ્રગટભાવી, પલ્લવિયા, પંચસરા, પૂસરીના પૂસરી, ભાભા, ભટેવા, ભયભંજન, ભીડભંજન, મુરી, મહાદેવા, મુલેવા, મક્ષી, મનોહરા, રાવણ, રાણકપુર, લોડનમાં વાડી, વહી, વિમલ, વારાણસી, વરકાણા, વિદ્યારા, વિજય ચિંતામણી, સોમ ચિંતામણી, સહસ્ત્રાપણા, જીરાવાલા, પારસનાથ, સર્વે પારસનાથને વંદન કરતા માત્ર ને માત્ર એક નિશાન બચી અહીંયા આવ્યા પછી કે બહેનોને નામ ખાસ તમને વિનંતી કરું છું કે તમે જાઓ પૂજનમાં બેસો. બધા જ પૂજન મહત્વના છે, એમાંથી કંઈક સાર પણ ભૂલે ચૂકે પણ પ્રથમ વખત હું શિબિરમાં રજૂ, કારણ કે સાહેબે તરત કીધું કે શાયરી નરેન્દ્ર ગડા બોલે છે. શાયરીની સાથે વક્તવ્યની સાથે એક મિશન છે મારું, અચલ ગજ. દીક્ષા તો થવી જોઈએ તો અચલ ગજમાં વધારેમાં વધારે આપણી બોડી સંખ્યામાં આવીએ. બધા જ ગજ મેં મહાનતા તો નમન કરું છું, પણ અચલ ગજમાં એટલા માટે કે આપણી ભાવિ પેઢી આપણા સંસ્કારોથી વંચિત ન રહે, એના માટે સાહેબ જેવા પુલકિત આપણને જોશે. તો અચલ ગજને સાચવીએ. અને આગળ છેલ્લે કે મેકઅપ મેં ભૂલે ચૂકે મેકઅપ નહીં કરતા, ભૂલે ચૂકે નહીં. વ્યવહારિકમાં નથી કહેતો, પણ જ્યારે તમે પૂજનમાં હો કે દેરાસરના સ્થાન પર તો મેકઅપ ભૂલે ચૂકે નહીં, કારણ કે રાજનભાઈ કહેવાય છે કે મેકઅપ में पेकअप हो गई हम सबकी असली पहचान, मेकअप में पेकअप हो गई हम सबकी असली पहचान. अरे बाहर से ताजमहल अंदर से पूरा का बसता. तो खूब खूब धन्यवाद. ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ. જો આજે છઠ્ઠા છે ને, આજે શિબિરો અટેન્ડ કરેલી છે મહારાષ્ટ્રની, અને આ એને બધું આભારી છે. એટલે આપણે કાંઈ નહીં તો આજે રવિવાર છે, બાળકોને સમયસર 4 વાગે વધુને વધુ સંખ્યામાં મોકલાવી. પચખાન ચલો સામૂહિક ગુરુવંદન, સામૂહિક ગુરુવંદન, ત્યારબાદ પચખાન. ગુરુ ભગવંતોને